કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ગાઈડલાઇન્સના સંદર્ભમાં કેટલાય હોસ્પિટલો ટ્રસ્ટ રન હોસ્પિટલો હોય છે અને એ ટ્રસ્ટ સોસાયટી તરીકે રજીસ્ટર થયેલા હોય છે. સોસાયટીને પોતાના ટ્રાન્સપરન્સી માટેના નિયમો લાગુ પડે છે જે કોઈ પણ નાગરિક જોઈ શકે એનું રેકોર્ડ, અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ગાઈડલાઇન્સ મુજબ દર્દી પોતાનું રેકોર્ડ જોઈ શકે એવા ગાઈડલાઇન્સ હોય છે. એટલે એ બંનેના સંદર્ભમાં થોડુંક એડ કરવાનું કહું. અને પછી ત્રીજો પાર્ટ આવે કે આજની પરિસ્થિતિ હોય કે રેગ્યુલર સંજોગોમાં પ્રાઇવેટ દવાખાનામાં લોકોને જે હ્યુમન રાઇટ વાયોલેશનના ઇસ્યુ પણ ત્યાં થતા હોય છે. એટલે સીધા અન્યાય થવો, માણસ મરી જવો, હલકા ક્વોલિટીની એમને ગુણવત્તા ના મળવી સારવારમાં, કે બહુ જ વધારે પેમેન્ટ લેવું. ઘણા તો એવા પણ કિસ્સા બન્યા છે કે પેમેન્ટ ના મળે તો તમને ડેડ બોડી ના આપે. એટલે અલગ અલગ પ્રકારના ઇસ્યુઝ હેલ્થ સાથે થતા હોય છે. એટલે એ ઇસ્યુઝને લઈને જો કોઈ બીજા આવતા હોય, આ બધામાં એક વસ્તુ છે ટ્રાન્સપરન્સી અને એક છે એકાઉન્ટેબિલિટી. બંને આરટીઆઈ અને એના કોન્ટેક્સ્ટમાં કેટલું આપણે વિચારી શકીએ એવું આપણે વિચારી શકાય. હું સૌ વતીથી એડવોકેટ પુનિત જુનેજા, જે માહિતી અધિકાર ગુજરાત પહેલના ટ્રસ્ટી પણ છે, ફાઉન્ડર ટ્રસ્ટી છે, અને માહિતી અધિકાર અને હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા એડવોકેટ છે. માહિતી અધિકાર અને અન્ય ઘણી બાબતોમાં એમનું યોગદાન એડવોકેસી માટે બહુ જ અગત્યનું અમારા માટે રહેતું હોય છે. આજના વિષયમાં અમે એમને ખાસ રિક્વેસ્ટ એ કરી હતી કે જે મહત્વપૂર્ણ ચુકાદો પ્રાઇવેટ હોસ્પિટલને માહિતી અધિકાર કાયદા અંતર્ગત લેવા અંગેનો છે એ આપણને થોડુંક સમજાવે, અને ક્યાં આપણે માહિતી અધિકાર કાયદા અંતર્ગત પ્રાઇવેટ હોસ્પિટલને એકાઉન્ટેબલ બનાવી શકીએ એમ છીએ એ થોડુંક સમજાવે અને એ ચર્ચાને ખોલવાનું કામ કરે. અને પછી આપણે આગળ જેવા પ્રશ્નો આવશે એના ઉપરથી આગળ એ વાતચીત કરશે. પુનિતભાઈ, આ અમારું ચોથું લેક્ચર છે. અમે લગભગ દર 15 દિવસે જેટલા પણ આરટીઆઈ સાથે જોડાયેલા લોકો છીએ એ બધા અમે જોડાતા હોઈએ છીએ, અને આ કોઈક એક મુદ્દો લઈને ચર્ચા કરતા હોઈએ છીએ. અને એનો ઉદ્દેશ એ જ હોય છે કે એક કલેક્ટિવ અન્ડરસ્ટેન્ડિંગ, એક સામૂહિક સમજ અમારી બનતી જાય. એક ક્લાસરૂમ જેવું પણ થતું હોય છે. ઘણા બધા મુદ્દાઓ આવે, ઘણા મિત્રો મળતા હોય છે, અને સોલિડારિટી ઊભી કરવા માટે પણ આપણા વચ્ચે એક બહુ મહત્વનું ફોરમ બનતું જાય છે. મારા સૌ વતીથી હું તમને વેલકમ કરું છું અને તમને કહું છું કે તમે સ્ટાર્ટ કરી શકો. તમે કોહોસ્ટ છો તો તમે શેર કંઈક કરવું હોય તો ત્યાંથી કરી શકશો. અને મને 1 સેકન્ડ આપો એટલે હું આમાંથી સેશન લાઈવ કરી દઉં. એટલે આપણે ફેસબુક ઉપર પણ લાઈવ હશું તો ઘણા બધા લોકો એમાં જોડાઈ શકાશે. You can start. Okay. નમસ્કાર મિત્રો. આજે આપણે એક બહુ અગત્યનો ટોપિક લઈએ છીએ જેની આજે સો ફાર એઝ કોવિડની પરિસ્થિતિ છે એમાં પણ એની ઇમ્પોર્ટન્સ આપણને દેખાતી હશે. મેં એક પ્રેઝન્ટેશન એમાં તૈયાર કરી છે, હું એની શેર કરું છું. એક સેકન્ડ, જસ્ટ અલાઉ મી ટુ શેર ધી પ્રેઝન્ટેશન. હા, ઇઝ ઇટ વિઝિબલ? દેખાય છે ને બધાને? ઓકે, હા દેખાય છે. હવે પ્રાઇવેટ હોસ્પિટલ્સ, whether they are liable under right to information act, directly, indirectly, in what manner, આપણે એની ઉપર થોડી ચર્ચા કરીશું. એના પહેલા આપણે જે પેશન્ટ્સના જે રાઇટ્સ છે એ વિશે થોડું જોઈશું. પેશન્ટ્સ રાઇટ્સ માટે જુદા જુદા એક્ટ્સમાં જુદા જુદા પ્રોવિઝન્સ છે. કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા આર્ટિકલ 21, જેમાં રાઇટ ટુ લાઈફ ઇન્ક્લુડ થાય છે આર્ટિકલ 21માં, આપણા બંધારણમાં. એ એક સૌથી અગત્યનો પ્રોવિઝન છે. પછી ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ, પ્રોફેશનલ કન્ડક્ટ એથિકેટ એન્ડ એથિક્સ રૂલ્સ. પછી કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, હવે ન્યૂ એક્ટ હેઝ ઓલ્સો કમ ઇન ટુ ફોર્સ ઇન 2019. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ,
પછી ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ અને રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, આ બધા એક્ટ્સના જુદા જુદા પ્રોવિઝન્સ મુજબ અમે એમના રાઇટ્સ વિશે થોડું ડિસ્કશન કરીશું. પેશન્ટ્સ રાઇટ ટુ ઇન્ફોર્મેશન. હવે એક પેશન્ટને શું જાણવાનો અધિકાર છે, પહેલો પ્રશ્ન એ આવે છે. એટલે એમાં ચાર્ટર which has been published by government in 2018, એમાં જુદા જુદા રાઇટ્સ છે. એમાંથી એક રાઇટ છે રાઇટ ટુ ઇન્ફોર્મેશન ઓફ અ પેશન્ટ. રાઇટ ટુ ઇન્ફોર્મેશનમાં એવું છે કે ફિઝિશિયન્સ અને ડોક્ટર્સ કે હોસ્પિટલ્સ કે ડોક્ટર્સના અસિસ્ટન્ટ હોય, જે પણ પેશન્ટ્સને કેર આપવાના હોય, એમને દે હેવ ટુ ઇન્ફોર્મ ધી પેશન્ટ અબાઉટ ધેર ઇલનેસ, એમની માંદગી શું છે, એના ડાયગ્નોસિસ કઈ રીતે થયા છે, એ કન્ફર્મ છે કે પ્રોવિઝનલ ડાયગ્નોસિસ છે, પ્રોપોઝડ ઇન્વેસ્ટિગેશન શું છે, આગળ એમાં એમ કઈ રીતે એને ઇન્વેસ્ટિગેશન કરવાની જરૂર છે, કોમ્પ્લિકેશન્સ એમાં કયા ઊભા થઈ શકે, આ બધી બાબતો એઝ ઇન્ફોર્મેશન શુડ ગો ટુ ધ પેશન્ટ. એને એક પેશન્ટે એની ઇન્ફોર્મેશન મળવી જોઈએ. પછી જ્યાં પેશન્ટે પોતે સમજવા એનું ઇઝ નોટ કેપેબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધેટ હિમસેલ્ફ, એટલે પોતે નથી સમજી શકતો, તો એના નેક્સ્ટ ફ્રેન્ડ અથવા એના રિલેટિવ કે જેના એના કેરટેકર હોય, એમને આ બાબતોની જાણ કરવી જોઈએ. પછી ઇટ હેઝ ટુ બી એક્સપ્લેન ઇન સિમ્પલ લેંગ્વેજ, એકદમ બની શકે એટલી સરળ ભાષામાં એમને સમજાવવું પડે. અને જે ડોક્ટર છે કે કેર ગીવર છે કે એનો અસિસ્ટન્ટ છે, એની આઈડેન્ટિટી પણ પેશન્ટને ખબર હોવી જોઈએ, કે એના કેર ટેકરને ખબર હોવી જોઈએ કે કયા ડોક્ટરે મને ટ્રીટમેન્ટ આપી. આપણે ઘણી વખત જોતા હોઈએ આપણે એક પેશન્ટને હોસ્પિટલ લઈને જઈએ અને એડમિટ કરી દઈએ અને વી ડોન્ટ નો કે કયા ડોક્ટર એને ટ્રીટ કરે છે, કયા ડોક્ટરની અંડર એને એડમિટ કરવામાં આવ્યા છે, કોણ ડોક્ટર આવ્યો ને ગયો. જનરલી રિલેટિવ્સ ને એ બધી બાબતોની ખબર જ નથી હોતી. એટલે what is important is these are the basic things which it's a duty of hospital and the doctor to inform. એક હોસ્પિટલ અને ડોક્ટરે એ બધી વસ્તુઓ એક પેશન્ટને જાણ કરવી જરૂરી છે. So these are the basic rights. પછી પેશન્ટ્સના રાઇટ્સ છે રિગાર્ડિંગ રેકોર્ડ એન્ડ રિપોર્ટ્સ. જે પણ કેરટેકર હોય પેશન્ટના કે પેશન્ટ પોતે, એના જે ઓરિજિનલ કોપીઝ છે, ઓરિજિનલ છે કે કોપીઝ છે, જે ડોક્યુમેન્ટ્સની, રિપોર્ટ્સની, એના રેકોર્ડની, એ જ્યારે ઇન્વેસ્ટિગેશન રેકોર્ડ્સની એ જ્યારે જોવા માંગે, ઇટ હેઝ ટુ બી મેડ અવેલેબલ ટુ ધી પેશન્ટ એન્ડ not later than 72 hours from discharge. Discharge ની 72 hours ની અંદર that has to be provided. These are the charter which has been released by the government of India, and it has been adopted by most of the states. પછી hospital is responsible for providing discharge summary or death summary in case of death to the caretaker or kin of the patient, and original copies of the investigations are also to be provided. એમને જ્યારે કોઈની ડેથ થાય તો એની ડેથ સમરી બને છે, ને કોઈને ડિસ્ચાર્જ કરવામાં આવે તો એની ડિસ્ચાર્જ સમરી બને છે. નાઉ આપણે ઘણીવાર જોઈ હશે, if we have come across someone who has been hospitalized આપણી ફેમિલીમાં કે આપણા નોનમાં, તો એક ડિસ્ચાર્જ સમરી હોય છે, એક કોઈની ડેથ થઈ હોય અનફોર્ચ્યુનેટલી તો ડેથ સમરી હોય છે. એમાં what has to be mentioned is શું એની ઇન્વેસ્ટિગેશન થઈ, એના ટ્રીટમેન્ટ શું અપાઈ, અને what was the reason of the death. બટ જનરલી આપણે જોતા હોઈએ છીએ ડેથ સમરી કે ડિસ્ચાર્જ સમરીમાં એટલી ડિટેલ્ડ એ લોકો બનાવતા જ નથી, કારણ કે પેશન્ટ્સના રિલેટિવ દે આર નોટ આસ્કિંગ ફોર ઇટ કે ભાઈ તમે અમને ડિટેલ આપો કે ભાઈ કેમ મારા ફાધરની કે મારા બ્રધરની કે મારા કઝિનની કોઈની પણ ડેથ થઈ, કે એને જે ડિસ્ચાર્જ તમે કર્યું એની ટ્રીટમેન્ટ લાઈન શું હતી. I have come across few જે બહુ સારા પ્રોફેશનલી મેનેજ હોસ્પિટલ્સ છે, they even provide કે how the surgery was conducted. કોઈની સર્જરી થતી હોય તો એમાં કયા કયા સ્ટેપ્સ થયા, right from the cleaning of the table, operation table, to applying of the band-aid, એ બધા સ્ટેપ્સ રેકોર્ડ કરીને તમને આપવામાં આવે છે. I am sorry, કોઈને કોઈ okay, so this is how it has to be provided, but generally patients ને આ બધી બાબતોની જાણ કરવામાં આવતી
નથી. પછી right to confidentiality, human dignity and privacy. Now this is again used as એને આ વસ્તુને યુઝ કરવામાં આવે છે right to information deny કરવા માટે, કે જ્યારે કોઈ પેશન્ટ, because this is also part of code of ethics, કે જ્યાં કોઈ પણ પેશન્ટ છે એના વેલબિંગ વિશેની, એની હેલ્થ વિશેની જે ઇન્ફોર્મેશન છે, that has to be held in utmost confidentiality and privacy. Confidentiality and privacy again is a basic right of a patient so far as against the hospitals and doctors are concerned. The right to choose alternative treatment option. ડોક્ટર્સ એન્ડ હોસ્પિટલ એ લોકોએ પેશન્ટને એ વસ્તુની જાણ કરવી પડે કે તમે જે તમને જે માંદગી છે એની ટ્રીટમેન્ટની આટલી આટલી ઓપ્શન્સ છે. દરેક ઓપ્શનના પ્લસ અને માઇનસ, પ્રોઝ અને કોન્સ એ જાણ કરવી પડે હોસ્પિટલે. એન્ડ દેન ધ પેશન્ટ હેઝ ટુ બી હેલ્પ્ડ ટુ ચૂઝ ફ્રોમ ધોઝ ઓપ્શન્સ. A doctor cannot force a patient ના આ જ કરવું પડે, this is the only thing you have to do, and knowing fully well કે ના આના ઓપ્શન્સ હતા પણ મેં એને જાણ નથી કરી, then doctor is at fault. But if doctor says that કે ભાઈ આટલા આટલા ઓપ્શન્સ છે પણ this is the best option for you and you still choose some other option, then doctor is not at fault, right? પછી right of second opinion. કોઈ ડોક્ટર અથવા પેશન્ટ, હોસ્પિટલે કોઈ પેશન્ટને એક પર્ટિક્યુલર ઓપિનિયન આપ્યું હોય અને રાઈટ એ ચૂઝ કરવા માંગે કે ના મારે એક સેકન્ડ ઓપિનિયન આ વિશે લેવું છે, that cannot be denied. Patient has right to seek a second opinion. હવે ઘણી વખત એવું બનતું હોય છે, આપણે કોઈ હોસ્પિટલમાં એડમિટેડ હોઈએ કે કોઈ હોસ્પિટલમાં સારવાર ચાલતી હોય અને we ask for a particular second opinion કે મારે આ ડોક્ટર પાસેથી ઓપિનિયન લેવો છે, તો હોસ્પિટલ વાળા એવું કહેતા હોય છે ના, this we don't allow outside doctors. So that is not proper. એ વસ્તુ ના થવી જોઈએ. પછી right to transparency in rates and tariffs. દરેક હોસ્પિટલના રેટ્સ હોય છે, દરેક પ્રોસિજરના રેટ્સ હોય છે, ડોક્ટર ફીસના રેટ્સ હોય છે, ટેરિફ્સ હોય છે, રૂમ્સના, that everything has to be transparently disclosed. એના બ્રોશર, પ્રી પ્રિન્ટેડ બ્રોશર્સ હોવા જોઈએ. Then display boards અને બધી જગ્યાએ એ details should have been mentioned even in the local language, not only in English but even in the local language. So એ વસ્તુ પણ પેશન્ટ્સના રાઇટ્સમાં કન્સિડર થાય છે. Then right to choose for source of medicines or tests. આપણે ઘણીવાર જોતા હોઈએ છે, ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શન હોસ્પિટલમાં આપી અને આપણે એ જ હોસ્પિટલમાં નીચે લેબમાં જવું પડે અને ટેસ્ટ કરાવવા પડે. we have to go to the pharmacist of the hospital અને એ જે ભાવમાં જે દવા આપે એ દવા લેવી પડે. You are not left with an option. In fact, prescription પણ આપને આપવામાં નથી આવતી. It is directly sent to the pharmacist of the hospital અને એ હોસ્પિટલનો ફાર્માસિસ્ટ ત્યાં ડાયરેક્ટ આપીને તમારા બિલમાં એડ કરી નાખે. So this is also not proper. Charter issued by the government of India says that charter of duties towards the patient it is stated that you have right to choose your own source of medicines and your diagnosis also. And koi pan national accredited laboratories mathi tame they have that NABL, any lab mathi koi pan lab mathi tame tamari mujab test karavi shako. Doctor cannot say ke tamare hospital mathi ke particular jagya thi જ કરાવવાનું છે. Then right to protection for patients involved in clinical trials or biomedical research, etc. હવે there are clinical trials. અત્યારે આપણે આ કોવિડમાં આ વર્ડ we have listened, phase 1 trial, phase 2 trial, phase 3 trial આપણે ન્યૂઝમાં વાંચતા હોઈએ છે. But these all trials are covered under Drugs and Cosmetics Act અને અત્યારે 2019માં પણ new drugs rules have been issued. એમાં પણ એના વિશે ટ્રાયલ્સનું શું પ્રોસિજર રહેશે, ethics boards, what they have to do, whether the trials are carried on
ethically or not. All these things are covered. એ વસ્તુઓ માં પેશન્ટની પ્રાઇવસી, એના રાઇટ્સ જે છે કે ટ્રાયલમાં કોઈ સાઇડ ઇફેક્ટ આવે અથવા એડવર્સ ઇવેન્ટ થાય તો they have to be compensated. So these are also rights of patient and they should be made aware about it before participating in the trial. એવું નહીં કે ટ્રાયલમાં તમને પાર્ટિસિપેટ કર્યું અને તમને ખબર જ નથી કે you have been participating in trial. What has happened is if you have seen that અત્યારે કોવિડમાં પણ એક ડ્રગ છે ફેબીફ્લુ કરીને, ફેવિપિરાવિર. It was launched in a trial mode and it is prescribed to every COVID patient, almost everyone. You have to take it and get. અને એનું તમે બોક્સ ઓપન કરો એટલે અંદર જે કન્સેન્ટ ફોર્મ ને બધું સાથે જ આવે છે. You sign it or you don't sign it, but you have, if you have taken the drug, you have accepted that. એ તમે વસ્તુ accept કરી લીધી છે. So this I think is not ethical, but the government has a reason to say that it's an emergency use authorization that we have given to them. So in pandemic times, you cannot counter everything. Then right to education. These are the things that patient needs to be informed about at the hospital and in the language that patient or the caretaker understands. So એમાં વસ્તુ કેવી છે, એમની કન્ડિશન વિશે મેજર ફેક્ટ્સ જે છે બધી એમને જાણ હોવી જોઈએ. હેલ્ધી લિવિંગ પ્રેક્ટિસીસ વિશે એમને જાણ કરવી જોઈએ. એમના રાઇટ્સ અને રિસ્પોન્સિબિલિટીઝ શું છે એઝ અ પેશન્ટ, એના વિશે દરેક પેશન્ટને જાણ હોવી જોઈએ. હેલ્થ ઇન્સ્યોરન્સ સ્કીમ્સ જે એમના માટે રેલેવન્ટ હોય અને હોસ્પિટલમાં એના માટે કેશલેસ છે નથી, એ બધી બાબતની જાણ પેશન્ટને કે એમના રિલેટિવને કરવી હોસ્પિટલની ફરજ છે. પછી રેલેવન્ટ એન્ટાઇટલમેન્ટ્સ ફોર ચેરિટેબલ હોસ્પિટલ્સ, એમાં ઘણા બધા ચેરિટેબલ હોસ્પિટલ્સ હોય છે, એમાં એક સ્પેશિયલ એન્ટાઇટલમેન્ટ્સ હોય છે પર્ટિક્યુલર ક્લાસ ઓફ પેશન્ટ્સ માટે, એની પણ જાણ પેશન્ટને કરવી જોઈએ. અને ગ્રીવિયન્સીસ હોય પેશન્ટને કોઈ, તો ક્યાં તમારે કોને કોન્ટેક્ટ કરવું અને તમારા ગ્રીવિયન્સીસનું સોલ્યુશન લાવવું, that has to be informed. હવે these are the rights of the patient. જ્યારે આપણે કોઈ પણ રાઇટમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશનની હવે સ્પેસિફિક વાત કરીએ તો ઘણી વખતે વી ઓલ આર અવેર, આપણે બધા રાઇટ ટુ ઇન્ફોર્મેશનમાં કોઈ ને કોઈ સાઇડમાં પ્રેક્ટિસ કરીએ છીએ અથવા વી આર ઇન્ફોર્મેશન सीकर्स, वी आर वर्किंग इन द सिस्टम और आउटसाइड द सिस्टम टू करेक्ट द सिस्टम. રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટમાં પહેલી વસ્તુ આવે છે પબ્લિક ઓથોરિટી. So you have to be a public authority first of all, જેની પાસેથી ઇન્ફોર્મેશન લઈ શકાય. Then public authority ની ડેફિનેશનમાં bodies controlled or substantially financed by the government, that also comes in picture. પછી certain informations એવી હોય છે જો પબ્લિક ઓથોરિટી પાસે હોય છે પણ પ્રાઇવેટ બોડીની હોય છે. So whether that can be parted or not, એવા બધા ક્વેશ્ચન્સ રાઇટ ટુ ઇન્ફોર્મેશનમાં આપણી સામે more often we face. So we will take a case study. આપણે કેસ સ્ટડી લઈશું, 2014 નો જજમેન્ટ છે અને એની ઉપર એના ઇન્સિડન્ટ વિશે અને એમાં કઈ રીતે everything was done, we will take forward. So this was Fortis Hospitals case. જે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનરે ઇન પ્રભાત કુમાર વર્સિસ ડાયરેક્ટરેટ ઓફ હેલ્થ સર્વિસ, ગવર્મેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી, એમાં this is one of the most celebrated cases. એમાં જ્યારે ફોર્ટિસ હોસ્પિટલને CICA ડાયરેક્શન્સ આપી હતી, you have to give certain information to the applicant. In this case જે appellant હતા CIC માં, એમના father, he was admitted in Fortis hospital and he died. Now જે એમના હિસાબે જે ડેથ સમરી હતી, it was not sufficient, it was ambiguous, એટલે ક્લિયર નહોતી અને ક્લિયર કોઝ ઓફ ડેથ was not borne out. એમાંથી ક્લિયર કોઝ ઓફ ડેથના વિશે એપ્લિકન્ટ was not able to understand, એટલે એમને ઇન્ફોર્મેશન માગી from Directorate of Health. Again, since Fortis hospital is not a public authority itself,
એટલે એને ડિરેક્ટરેટ ઓફ હેલ્થ ને એપ્લિકેશન કરી અને 29 પોઈન્ટ્સ ઉપર માહિતી એમની પાસેથી માગી. નાઉ ડિરેક્ટરેટ ઓફ હેલ્થ rejected the application, public information officer, saying કે તમે જે માહિતી માગી છે that is not pertaining to their office. અને બીજું એમને એવું કીધું કે તમે જે પ્રાઇવેટ હોસ્પિટલ્સ છે ઇટ ઇઝ ઇન્ફોર્મેશન એક્ટ એમને એપ્લાય થતું. ફર્સ્ટ અપીલ ફાઇલ કરી તો ફર્સ્ટ એપેલેટ ઓથોરિટીએ અપીલ ડિસ્પોઝ કરી ડાયરેક્શન આપીને કે તમે દિલ્હી મેડિકલ કાઉન્સિલને અપ્રોચ કરો અને જે ક્વેશ્ચન્સ તમારા છે જે એલિગેશન્સ છે નેગ્લિજન્સના એમની સામે તમે પ્રેઝન્ટ કરો. And that application appeal was disposed of. The appellant went to the Central Information Commission. Central Information Commission said એને આ 3 issues frame કર્યા. First issue was whether information sought by appellant is information. Second issue was whether the commission has power under RTI Act to enforce the right of information against a body which is not held to be a public authority by directing the respondent public authority to collect information by exercising their regulatory powers. કારણ કે ડાયરેક્ટરેટ ઓફ જે હેલ્થ હતો whether they can exercise their regulatory power and ask for the information. And third was whether the commission has power to consider authorities of private hospitals as deemed PIOs and proceed against them with penal actions. These were the 3 issues framed by the Information Commission. CICA decide કરવા માટે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયાના જુદા જુદા આર્ટિકલ્સ ઉપર જે પ્રોવિઝન્સ છે કે ભાઈ સ્ટેટની શું ડ્યુટી છે હેલ્થ ને રેગ્યુલેટ કરવા માટે અને એ વિશે ડિસ્કશન કર્યું એમાં. પછી જુદા જુદા એક્ટ્સની અંડર શું પ્રોવિઝન્સ છે ઇન્ક્લુડિંગ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, ઇન્ક્લુડિંગ રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ, એ વિશે ડિસ્કસ કર્યું છે આમાં. અને પછી નિશા પ્રિયા ભાટિયા વર્સિસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન બિહેવિયર જે એના પહેલાનું CIC નું જજમેન્ટ હતું એ વિશે આમાં થોડું ડિસ્કસ કર્યું છે. અને એમાં એવું છે કે પેશન્ટ હેઝ અ રાઇટ ટુ હિઝ ઓર હર મેડિકલ રેકોર્ડ એન્ડ રિસ્પોન્સ the respondent hospital authorities have a duty to provide the same under RTI Act, Consumer Protection Act and Medical Council Act. આ 3 એક્ટ્સ વિશે એમાં ડિસ્કસ કર્યું છે. અને કમિશન રેકમેન્ડેડ ધ પબ્લિક ઓથોરિટી ટુ ડેવલપ અ ટાઈમ ફ્રેમ મિકેનિઝમ જેમાં ડિસ્ક્લોઝર ઓફ મેડિકલ રેકોર્ડ્સ ટુ પેશન્ટ એન્ડ ધેર રિલેટિવ્સ વિથ સેફગાર્ડ્સ ઓફ પ્રાઇવસી એન્ડ કોન્ફિડેન્શિયલિટી ઓફ ધ પેશન્ટ. એટલે ટાઈમ ફ્રેમ પહેલા નહોતું which I said has been now brought into force by the government through charter. Commission relied upon judgment of Indian Medical Association versus VP Santha, જેમાં services rendered by medical professional practitioner to patient was considered to be a service under Consumer Protection Act unless it is free of charge or under contract of personal service. એટલે જો મેડિકલ પ્રેક્ટિશનરે કોઈ સર્વિસ કોઈ પેશન્ટને આપી હોય અને એ ના માટે ચાર્જ કર્યું હોય તો એને કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટમાં કવર થશે એવી ઇટ વોઝ હેલ્ડ ફોર ધી ફર્સ્ટ ટાઈમ. અને એ સિવાય ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એક્ટના જે પ્રોફેશનલ કન્ડક્ટ એટિકેટ્સ એન્ડ એથિક્સ રૂલ્સ છે એમાં જે 2 પ્રોવિઝન્સ છે એના ઉપર સ્પેસિફિક સ્ટ્રેસ આપ્યું છે that every physician shall maintain medical records pertaining to his or her indoor patients for a period of 3 years. એટલે 3 વર્ષ માટે રેકોર્ડ એમને મેન્ટેન કરવા પડે from the date of commencement of a treatment. અને એના માટે એક પ્રોફોર્મા આપ્યું છે appendix 3 માં. And if a request is made for medical records either by patients, authorized attendant or legal authorities involved, the same has to be duly acknowledged and documents shall be issued within period of 72 hours. 3 વર્ષ માટે મેન્ટેન કરવા પડે અને 72 અવર્સમાં માગ્યા પછી આપી દેવા પડે.
So this was the provision also in the ethics rules. I'm sorry. પછી એક આ કેરેલાનું જજમેન્ટ છે જેની ઉપર રિલાય કર્યું છે, which has again stressed upon the ethics rules કે they are required to maintain the data in a particular format અને 3 વર્ષ સુધી એને સાચવવું પડે અને માગ્યા પર 72 hours માં એમને ડિટેલ્સ આપવી પડે. એમાં કેરેલા હાઈકોર્ટ had a particular જે observations છે important છે. It is also to be noticed that regulations do not provide any immunity for any medical record to be retained by any medical practitioner of hospital from being given to patient. On other hand, it is expressly provided that patient should be given I'm sorry, records in appendix 3 with supporting documents. Therefore, in absence of any immunity either under regulations or under any law, the respondent hospital is bound to give photocopies of entire documents to the patient. But if proper service was rendered in the course of the treatment, I see no reason why the hospital or staff or doctors should be apprehensive of any litigation. A patient or victim's relative is entitled to know whether proper medical care was rendered to the patient entrusted with hospital, which will be revealed from case sheet and medical records. There should be absolute transparency with regards to the treatment of patient, and a patient or victim's relative is entitled to get the copies of medical records. So Emma, I don't know, but if you have seen કોઈ કન્ઝ્યુમર કોર્ટ્સમાં પણ આ મેડિકલ નેગ્લિજન્સ વિશેના કેસીસ જોયા હશે અથવા ફેસ કર્યા હશે. What happens is generally patients પાસે એમનું મેડિકલ ટ્રીટમેન્ટનું ટાઈમ ટુ ટાઈમ they don't have. Generally OPD patients ના કેસમાં આવું વધારે થતું હોય છે કે they just have the prescriptions. What was the diagnosis, what were the investigations carried out, clinical or laboratory investigations. Hello, Pankaj bhai. Hello. हाँ जी. पंकज भाई साहेब ने पानी जरा पीवड़ाओ. साहेब ने पानी पीवड़ावी दो जरा. Thank you. એટલે what has to be seen is કે એમાં જે patients પાસે they don't have એમનું જે medical diagnosis છે કે એનું ટ્રીટમેન્ટનું what was the course of treatment and everything, they don't have. ખાલી prescriptions જ generally patients પાસે હોય છે. એટલે that is why what happens is કે જ્યારે તમે એ વસ્તુ કોર્ટમાં લઈને જાઓ કે કોઈ if you allege something against the doctor, it is એ તમારા માટે એટલું ડિફિકલ્ટ થઈ જાય છે એને પ્રૂવ કરવું, કારણ કે તમને ડોક્ટરે તો કઈ એવું લખીને આપ્યું જ નથી કે એને શું ડાયગ્નોસિસ કર્યા કે શું, તમને ખાલી પ્રિસ્ક્રિપ્શન્સ આપી છે અને તમે દવાઓ લીધી છે. એન્ડ ફાઇનલી જ્યારે કઈ આડઅસર થાય કોઈ દવાની તો યુ હેવ નો કોર્સ ઓફ એક્શન કે તમે કઈ કરી જ ના શકો એમાં, કારણ કે તમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ્સ એવા છે જ નહીં ટુ એક્સપ્લેન કે અને એ ટાઈમે તમે માંગવા જાઓ તો એ તમને કોઈ રેકોર્ડ ઊભા કરીને પણ આપે તો તમે કઈ કરી ના શકો. સો આ કેસમાં જુદા જુદા કન્ઝ્યુમર કોર્ટ્સના ફોરમ્સના નેશનલ કમિશનના પણ જજમેન્ટ્સ એમને કન્સિડર કર્યા. ફોર્ટિસ હોસ્પિટલે સ્ટેન્ડ લીધું કે ભાઈ તમે જે ઇન્ફોર્મેશન માંગો છો એ પ્રાઇવેટ એન્ડ કોન્ફિડેન્શિયલ છે, પ્રિવિલેજ છે, અને it being a private information of hospital exempted under 81J. તો આ ગ્રાઉન્ડ પણ સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને સેટ અસાઇડ કર્યું અને સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને રેકમેન્ડેશન્સ આપ્યા સ્ટેટ ગવર્મેન્ટને અને યુનિયન ગવર્મેન્ટને. The commission recommends the union government of Delhi and Delhi government to take this as an undesirable example of defiance of private hospitals and of their indifference towards lives, health and rights of the patients, who they fleece huge amounts of money to come up with a strict mechanism of enforcing the rights of patient as per law.
The commission also recommends the government to take a note that right to information of medical records of the patient is equal against both public and private hospitals. And any attempt to ignore enforcement of this right against a private hospital will amount to practice of discrimination in violation of Article 14 of the Constitution. Fortis Hospital ने directions આપ્યા કે તમે to give the certified copies of entire medical record, including note explaining the cause of death of the father of the appellant, certified copies of documents, અને આ બધું 21 દિવસમાં આપવાના ડાયરેક્શન્સ આપ્યા. અને ફર્ધર રેકમેન્ડેશન જે આપી છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને અને સ્ટેટ્સ અને યુનિયન ટેરિટરીઝને, that besides the respondent authority in this case to take necessary steps to enforce right of information, forcing the private hospital to give medical records of patient on day-to-day basis, because this daily disclosure will prevent undesirable practices of altering records after damage caused to the patient. એટલે એમાં રેકમેન્ડેશન્સ એવી આપી કે બધી સ્ટેટ ગવર્મેન્ટ્સે અને સેન્ટ્રલ ગવર્મેન્ટે રૂલ્સ ફ્રેમ કરવા જોઈએ કે ડે ટુ ડે બેઝિસ ઉપર પેશન્ટને એમના રેકોર્ડ્સ અવેલેબલ કરવામાં આવે. અને જો એમની પાસે ડે ટુ ડે બેઝિસ ઉપર રેકોર્ડ જશે તો એમાં ચાન્સીસ આર લેસ that you can mislead a patient અને પાછળથી ઊભા કરવામાં જે આવે છે રેકોર્ડ્સ એ વસ્તુને અટકાવી શકાય. સો ધીસ ઇઝ બેસિકલી જે પેશન્ટ્સના રાઇટ્સ વિશે અને એમાં જે એક કેસ સ્ટડી આપણે લીધી. અત્યારે તમને રિસન્ટ એક્ઝામ્પલ હું આપું જે મારા within my circle I have observed during the COVID treatment. You go to the COVID hospital, તમે કોઈ પણ COVID હોસ્પિટલમાં જાઓ એટલે ત્યાં તમારી પાસે એક કન્સેન્ટ ફોર્મ સાઇન કરાવે, બધું સાઇન કરાવે કે તો તમારા પેશન્ટને અમે એડમિટ કરીએ. Now hospitals have started કે ભાઈ અત્યારે વેન્ટિલેટર્સ બેડ્સ અને એની વ્યવસ્થાઓ નથી એટલે અત્યારે એક નવું ફોર્મ મેં જોયું કે this hospital does not have ICU and ventilator beds. However, if the condition of patient goes worse and is required to be shifted to ICU, I undertake to take the patient to the ICU. એટલે આવા કન્ડિશન્સ પણ અત્યારે સાઇન કરાવવામાં આવે છે પેશન્ટ પાસેથી. પછી તમે ડોક્ટરને ફોન કરીને એવું કહો કે ભાઈ મને કાલ મારા પેશન્ટની શું રિપોર્ટ છે, શું પરિસ્થિતિ છે, એટલે જનરલી આપતા ડિટેલ્સ નથી. 5 દિવસ અમારા પેશન્ટ ત્યાં છે એટલે તમને આઈધર યુ ગેટ ટુ નો અબાઉટ ધેર વેલબિંગ ઓર ડેથ. ઘણા કેસીસમાં એવું થતું હોય છે કારણ કે દે ડોન્ટ હેવ ટાઈમ ટુ આન્સર ધ કોલ્સ ઓલ્સો. પણ એ વસ્તુ પણ ખોટી છે. એટલે અત્યારે એક અમારા રિલેટિવના કેસમાં અમે ઇન્સિસ્ટ કર્યું કે ના, યુ સેન્ડ અસ ધી, તમે જે એમના ડેલી ડાયગ્નોસિસ કરો છો, રિપોર્ટ ભરો છો ઇન્વેસ્ટિગેશનના, તમે અમને ડેલી સવારે અને સાંજે 2 વખત વોટ્સએપ કરી દો ફોટો પાડીને. અમે તમને નહીં પૂછીએ ફોન કરીએ, પણ યુ સેન્ડ ઇટ એન્ડ દે વર સેન્ડિંગ. એટલે ઇફ યુ તમને એમને પૂછો એટલે દેન દે ઓલ્સો ગેટ. અમે પણ એ ફોર્મમાં સહી કરવાની ના પાડી કે તમારી પાસે આઈસીયુ છે તો તમે એવું કેમ કહો છો કે અમે એને આઈસીયુમાં કઈ બીજે શિફ્ટ કરીશું. why are you making such consent કેમ આવી માંગો છો તમે? એટલે તમે 2 વખત કે 3 વખત હોસ્પિટલને કે પેશન્ટને તમે એવું પૂછો કે ભાઈ તમે આવું કેમ કરી રહ્યા છો, તો દે જનરલી ડોક્ટર્સ બીકમ કે ભાઈ યુ આર અવેર ઓફ યોર રાઇટ્સ, તમને તમારા રાઇટ્સ વિશે ખબર છે અને તમે એને પૂછો છો તો એ લોકો પણ સારી રીતે તમને ટ્રીટ કરે છે અને તમારા પેશન્ટ માટે પણ that becomes a better thing. એટલે this is about જે જનરલ જે રાઇટ્સ વિશે આપણે વાત કરી અને ફોર્ટિસ હોસ્પિટલ. એટલે હવે I think હરીનેશભાઈ was to say something about. ના, એટલે હરીનેશભાઈ ઓફિસમાં નથી, ઘરે છે અને એમના ઓડિયોમાં કંઈક પ્રોબ્લેમ થયો છે એટલે એ નહીં જોડાઈ શકે. તો પંક્તિબેન એક છે ને અભિજીત has joined us. હા, he recently had one experience એમાં જે right to information વિશે. અભિજીત? હા, જો અભિજીત હે તો yes Puneet ji, I am here only.
हाँ, हाँ अनम्यूट और आप वीडियो ऑन करोगे तो थोड़ा आपको भी सुन सकेंगे। हाँ सर થેન્ક યુ પુનિતજી, આપને મતલબ આપણે મને આ મોકો આપ્યો મારી વાતની રજૂઆત કરવા માટે. મારા ગ્રેન્ડમધર હતા, એમને જૂન લાસ્ટ યરમાં કોવિડ થયું હતું અને અમે એમને પેનિક થઈને એમને હોસ્પિટલ ને બધું જે આપણે બધા કરીએ, આપણા કોઈ બી નજીકના રિલેટિવ હોય એ પેનિક આપણે બધા થઈ જઈએ. તો એના કારણે મેં એમને દાખલ કર્યા હતા. અમદાવાદની બહુ મોટી સારી પ્રાઇવેટ હોસ્પિટલ છે, હું નામ નહીં લઉં એનું, અને એમાં મેં દાખલ કર્યા હતા. અને હાઈકોર્ટનું બહુ સ્પષ્ટ ગાઈડલાઈન હતું. પુનિતજી બી છે, મારા ફ્રેન્ડ છે એટ ધ બાર, હું બી હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરું છું, કે અમુક કેપિંગ રાખ્યા હતા ચાર્જીસ ઉપર, કે આટલાથી આટલા ચાર્જીસ તમે લેવી શકો, એનાથી વધારે ના લઈ શકો. પણ હવે એ દરમિયાન જયારે આપણા કોઈ નિયર રિલેટિવ આ રીતના એડમિટ હોય તો આપણે ચાર્જીસ માટે એમની સાથે બહેસ ના કરીએ. આપણે એ જોઈએ કે એમની સારવાર પહેલા વ્યવસ્થિત રીતે થાય. એટલે અમે એ બધી સારવાર ને બધું કર્યું અને મેં ઇન્સ્યોરન્સ કંપનીમાં મારો ક્લેમ મૂક્યો. મારી ઇન્સ્યોરન્સ કંપનીએ મને હાઈકોર્ટના ને એએમસી ના પરિપત્ર પ્રમાણે જ મને પૈસા આપ્યા. એટલે મેં જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર છે એમને એક ફરિયાદ લખી કે આ હોસ્પિટલે હાઈકોર્ટના વિરુદ્ધ જઈને મારી પાસેથી આટલા વધારાના પૈસા લીધા છે, જેનો એમને પહેલા 1 મહિના સુધી કંઈ જવાબ ના આપ્યો. એના પછી મેં ફરીથી બીજી વખત ફરિયાદની રજૂઆત કરી, એનોય કોઈ જવાબ ના આપ્યો. પછી 3 મહિના વીતી ગયા અને મેં એ કમ્પ્લેનના વિરુદ્ધમાં એક આરટીઆઈ ફાઇલ કરી. જે હું વિચારતો હતો કે હું કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરીશ, એટલે મેં પુનિત સર સાથે બી એ વાત પર ચર્ચા વિચારણા કરી હતી. પણ મને એમને એવું કીધું કે અભિજીત, તમે એક આરટીઆઈ ફાઇલ કરી છો. એટલે મેં મારી આરટીઆઈ બનાવી, એમની પાસે મેં આખી આરટીઆઈ મારી ચેક કરાવડાઈ અને પુનિત સરે એવું કીધું કે અભિજીત આ ફાઇલ કરો અને મને લાગે છે કે તમારા પૈસા આવી જશે. મેં એ ફાઇલ કરી આરટીઆઈ અને 12 દિવસની અંદર અમદાવાદની પ્રોમિનન્ટ પ્રાઇવેટ હોસ્પિટલના માંથી મને ફોન આવ્યો કે મારા કેલ્ક્યુલેશન પ્રમાણે 66,000 રૂપિયા લેવાના થતા હતા. એ લોકોએ મને 34,000 રૂપિયા તરત ને તરત ટ્રાન્સફર કરી આપ્યા કે અમે આ ઓડિટ કરાયું છે, એવા એક્સક્યુઝ આપ્યા કે અમે તમારા બિલ્સનું ઓડિટ કરાયું છે અને તમારા 34,000 રૂપિયા લેવાના બને છે. બહુ જ ખરાબ વસ્તુ એ છે કે મારી આરટીઆઈ જે મેં એએમસી માં ફાઇલ કરી હતી, એ આરટીઆઈ એએમસી ના મેઇન ઓફિસે જે તે ઝોન હતો એ ઝોનમાં એ લોકોએ ટ્રાન્સફર કરી અને એનો મને એક સીસી નો લેટર આવ્યો છે. અને એ ઝોને પાછી એએમસી ઓફિસમાં ટ્રાન્સફર કરી દીધી કે આ અમારા કાર્યક્ષેત્રમાં નથી આવતું એમ કરી. એ 2 લેટર મારી પાસે છે અને આજ દિન સુધી એ આરટીઆઈ ને 2 મહિના થઈ ગયા છે પણ મને કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. એટલે હવે એ વસ્તુને હું ફર્સ્ટ અપીલમાં લઈ જવાનો છું અને હું ફર્સ્ટ અપીલ કરીશ કે ભલે 34,000 હોસ્પિટલે આપી દીધા, બટ એઝ કોર્પોરેશન તમે શું પગલા લીધા છે? ફાઇન થાય ને કોર્પોરેશન, એટલે હોસ્પિટલ સામે એક્શન લેવાના થાય ને. બિલકુલ પુનિતભાઈ, કોર્પોરેશન હોસ્પિટલ સામે એક્શન લેવાના આવશે, હાજી કાયદેસર એક્શન લેવાના આવશે. હું તમને એક મારો એક બનાવ કહું કે એક દિવસ રાત્રે 11:30 વાગે મારી એક હોસ્પિટલમાંથી ફોન આવ્યો, અમારા રિલેટિવનો હતો, પંક્તિબેન. એમણે એવું કીધું કે એક્સપાયર થઈ ગયા છે, પણ અમને જયારે કીધું ત્યારે 50,000 રૂપિયાનું પેકેજ આપ્યું. એટલે કે અત્યારે એ લોકો મને 1,70,000 નું પેકેજ પૈસા માંગે છે એ લોકો. હલો, રાઈટ હા એટલે એમણે કીધું કે 1,70,000 રૂપિયા માંગે છે. મેં મને કે બોડી મને કે એક્સપાયર થઈ ગયા છે કીધું. એટલે મેં કીધું ભાઈ તમને મેનેજર સાથે વાત કરાવો. ત્યાં આગળ હોસ્પિટલના મેનેજર સાથે મને વાત કરાવી. મેં કહ્યું ભાઈ આપણે તો 50,000 રૂપિયાની વાત થઈ હતી, પણ તમે મેં કહ્યું કે આટલી મોટી રકમ કેવી રીતે માગો તમે? મેં કહ્યું મને કે તો આ ખર્ચ થયો, તે ખર્ચ થયો. પછી અવાજ આવે છે ને? જી. હા, પછી મને રાત્રે લગભગ આ પ્રેક્ટિસમાં લગભગ છે ને રાત્રે 12:30 થયા. એટલે મારા રિલેટિવ હું તમારી તૈયારી કેટલી આ બાબતમાં? તમે લડવા તૈયાર છો? કારણ કે એનું કારણ છે પછી બધાની લડવાની ક્ષમતા નથી હોતી. મને કે સારું, લડવા તૈયાર છે. તમે ફરી એમ કહો કે મારા કાકાના દીકરા સાથે તમે વાત કરો. પછી મેં ફરી મેનેજર જોડે વાત કરી. રાત્રે મેં લગભગ 11:15 વાત કરી અને મેં એમ કીધું કે આ બોડી અમારે જોઈતી નથી, તમે બિલ આપી દેજો, હવે અમારે ઘેર જઈને સુઈ જઈશું, તમે જોડે રાખો, મારી પાસે પૈસા નથી. રાત્રે 1:15 વાગે તમને વિચાર કરો કે એના ડાયરેક્ટરનો મારો ફોન આવ્યો કે તમે બોડી લઈ જાઓ, અમારે એક પૈસો જોઈતો નથી.
કારણ કે મને ખબર છે કે મને પૂછ્યા કરે બોડી નહીં લઈ જાય, કશું જ નહીં કરી શકે કરેક્ટ. એ જ ટાઈમે. કારણ કે એમ હું ફરિયાદ આપવા દઉં ને હવારથી હું ક્યાં બોડી મૂકી રાખું. મેં કહ્યું ભાઈ તમે જ પતાવી દેજો, વાંધો નથી અમને, ખાલી અમને એટલું કહેજો કે જમાલપુર બાર્યા છે કે દાટી દીધા છે, બસ મને ખાલી એટલી જાણ કરી દેજો, અમે મને સર્ટિફિકેટ ત્યાંથી લઈ આવીશું સવારે. એટલે આ પ્રેક્ટિસ તો એવી થઈ છે ને અત્યારે બધે હોસ્પિટલમાં એ વસ્તુ પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં વધારે ફેસ કરવી પડે છે, કારણ કે બેઝિક પ્રોબ્લેમ ત્યાં જ આવે છે કે પેશન્ટ્સને એમના રાઇટ્સની નથી ખબર. તમે આ તમારે ત્યાં જે રીતે અભિજીતભાઈએ કીધું કે ભાઈ હવે ભલે રૂલ્સ છે એના હાઈકોર્ટના, પણ એ ટાઈમે તમારા પેરેન્ટ્સ કે તમારા ગ્રેન્ડમધર ત્યાં એડમિટેડ હોય તો તમારે એમના માટે જે ટ્રીટમેન્ટ કરવી છે કરવી જ પડે, અને પછી તમે આ કરી શકો. મૂળ પ્રોબ્લેમ જ એ છે ને. પણ જેને રાઇટ્સ ની એમને નોલેજ છે એ લોકો આ કરી શકે છે, અને જેમને રાઇટ્સ ની નોલેજ નથી એમના માટે આપણે આજે આ સેશન કરીએ. ના પુનીતભાઈ, જે લોકોને નોલેજ છે ને એ લોકો નથી બોલતા, પ્રોબ્લેમ એ છે. અભણ તો ના બોલે બરાબર છે, પણ ભણેલો નથી બોલતો એ જ તકલીફ છે, સમજો છો? કરેક્ટ કરેક્ટ. તમે જોજો કે અભણ કાગળ લઈને ફરતો હશે પણ કુદા ભણેલો નહીં ફરતો હોય, કારણ કે ભણેલો પૈસા આપીને કામ કરેલા, અભણ બચારાને પૈસા નથી. તકલીફ ત્યાં છે. આ તકલીફ છે, સાચી વાત છે. પણ એમને આ નોલેજ થઈ જાય તો પછી એમના માટે ઈઝી થઈ જાય કામ. હોય છે સાહેબ. હું તમને સિમ્પલ, મેં ઘણા કિસ્સા જોયા કે ભણેલા લોકો તમને કહું ત્યારે કરપ્શનમાં માને છે, અભણ નથી માનતો. ભણેલો શું કે હું ટાઈમ બગાડું કે પૈસા આપી દેવા દે મારું કામ પતાય છે. કરેક્ટ. સરસ પુનિતભાઈ, તમે જે વાત કરી એ ફરીથી આપણે સમઅપ જસ્ટ 2 મિનિટમાં કરીએ તો એક ફોર્ટીઝ જે પ્રાઇવેટ હોસ્પિટલ તદ્દન એ પ્રાઇવેટ હોસ્પિટલને એક વ્યક્તિગત એના પેશન્ટને થયેલું નુકસાનના સંદર્ભમાં CIC સુધી લઈને ગયા, અને CICએ એ હોસ્પિટલમાં જ્યારે કેસ જોયો ત્યારે બહુ સરસ રીતે માત્ર RTIના ડાબડાથી જ નથી જોયું, પણ એને મેડિકલ કાઉન્સિલ એક ગ્રાહક તરીકે એક વ્યક્તિ જ્યારે એક હોસ્પિટલમાં જાય છે અને એને પે કરે છે અને એ સર્વિસ લે છે એટલે ગ્રાહક બને છે, એટલે એ પણ લીધું. અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના એથિક અને કોડ ઓફ કન્ડક્ટ શું કહે છે, કેમ કે અને એમના રાઇટ્સ વિશે એ પણ વાત કરી આખી. એટલે આ સમગ્ર દૃષ્ટિકોણથી એવી રીતે CICએ જોયું આપણે વિચારી શકીએ, અને પછી એને આ માહિતી મળવા માટેનો ઓર્ડર, માહિતી મળવી જોઈએ એટલું કીધું, અને ફક્ત એટલું જ નથી કીધું પણ જે ગવર્મેન્ટને જે ડાયરેક્શન્સ આપ્યા કે આના માટે તમે કેટલાક રૂલ્સ બનાવો, એ બહુ અગત્યની વસ્તુ બને. અને એ પછી આ જે 2018 ના ચાર્ટર્સ છે that has been released, હું એની લિંક શેર કરીશ તમારી જોડે, but that is also after that guide this order of CIC. હા, એટલે આ એક કેસથી આ આખો એક્ચ્યુઅલી પંડારાસ બોક્સ જેમ આપણે કહીએ ને એવી રીતે આ ઇનફેક્ટ ચાર્ટરમાં 17 પોઈન્ટ ચાર્ટર છે, અને એમાં એવી વસ્તુઓ પણ છે, ફોર એક્ઝામ્પલ યોર રાઇટ ઓફ એમરજન્સી ટ્રીટમેન્ટ, પછી એમરજન્સીમાં કઈ વસ્તુની જાણ રિલેટિવ અવેલેબલ ના હોય તો કોને કરવી, અને હાઉ ઇટ હેઝ ટુ બી, એવરીથિંગ ઇઝ ડિસ્ક્રાઇબ્ડ ઇન ધેટ ચાર્ટર. ઓકે, હવે આમાં છે ને અમારી હેલ્પલાઇન ઉપર અને જનરલ જે સવાલો આવે, અહીં પણ એક બે વ્યક્તિગત સવાલો ચેટ બોક્સમાં આવ્યા છે કે વ્યક્તિગત રીતે મને નુકસાન થયું હોય એટલે એમને એક દાખલો એક ભાઈએ આપ્યો છે કે ભાઈ બાળક ન થાય એના માટેનું જે ઓપરેશન કરીએ અને પછી બાળક થાય, આવા કિસ્સાઓ તો ઘણા બધા લોકોને એના પહેલા મેડિકલ કાઉન્સિલમાં પણ ગયા છે. અને વ્યક્તિગત રીતે એક કિસ્સામાં લોકો જ્યારે જાય ત્યારે વ્યક્તિગત જ એને લડવાનું થાય છે, અને એની જેટલી તૈયારી છે, એને કેટલું નોલેજ છે એના ઉપર, અને એને કેટલી જઈ શકે એના ઉપર એને ન્યાય મળે કે ના મળે એ વસ્તુ થાય. પણ રેકોર્ડનું એક્સેસ એની પાસે જો હોય, માહિતી પૂરેપૂરી હોય, બસ ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. એનો ચાન્સ આગળ જવાનો. CIC પણ જજમેન્ટમાં એવું જ કીધું છે કે ઇટ હેઝ ટુ બી ગિવન ઓન ડેલી બેસિસ. હા, રેકમેન્ડેશન એવી કરી છે કે ડેલી ઉપર આપવી જોઈએ. એટલે એ એક એક્ઝેક્ટલી વસ્તુ થાય છે અહીં કે માહિતી પ્રાઇવેટ હોસ્પિટલો પાસેથી આ રિસેન્ટ એક્ઝામ્પલ છે, માય માસીઝ મધર ઇન લો, એ એડમિટ તમે કર્યા એમને કોવિડમાં, એટલે અમે ડોક્ટરને સીધું જ એ જ વસ્તુ કીધી કે અમે છે ને તમે સાંજે અને સવારે 2 વખત અમને વોટ્સએપ ઉપર એમનું જે તમારું ડેલી ઇન્વેસ્ટિગેશન રેકોર્ડ હોય છે ચાર્ટ, એ અમને તમે વોટ્સએપ કરી દેજો. એને ફર્સ્ટ પહેલા દિવસે થોડું આમ રેઝિસ્ટ કરવાનું ટ્રાય કર્યું, અમે કીધું ના સાહેબ આ ના કરતા, તમે નથી મોકલ્યું, એટલે અમે એમને રિક્વેસ્ટ વોટ્સએપ ઉપર મોકલી જ દઈએ કે સાહેબ વી હેવ નોટ રિસીવ્ડ ધેટ, એટલે
ફટાફટ મોકલી દે. અને અહીં શું અહીં અહીં હું તમને કર્યા, just શું વચ્ચે ડાયગ્નોસિસ એમને કર્યા, કેટલા કયા ટેસ્ટ કરાવડાયા, શું રિપોર્ટ, બધું અમને ટાઈમ ટુ ટાઈમ બધું મળતું હતું એમના પાસેથી. પુનિતભાઈ એક સવાલ છે. હેલો જી. પુનિતભાઈ એક સવાલ છે મારો. હાજી. કોણ બોલો છો? હેલો, મ્યુટ. પંકજભાઈ તમે મ્યુટ છો. હેલો હાજી. પંકજભાઈ, હાજી હાજી હા અવાજ આવે છે મારો? હાજી આવે છે. હા, જયેન્દ્રભાઈ જામનગર થી બોલું છું. હાજી જયેન્દ્રભાઈ બોલીએ. અહીંની સિવિલ હોસ્પિટલ ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ ની અંદર છેલ્લા ઘણા વર્ષોથી ઓપીડી કેસના 5 રૂપિયા અને ઇન્ડોર પેશન્ટ કેસના 10 રૂપિયા વસૂલ કરવામાં આવે છે, પણ આ રકમની કોઈ પહોંચ કે રસીદ આપવામાં આવતી નથી. અને છેલ્લા 3 વર્ષથી હું આ બાબતે હોસ્પિટલ સાથે મશક્કત કરું છું, પણ મને એમાં કોઈ સફળતા મળતી નથી. હમણાં રિસન્ટલી 3 દિવસ પહેલા જ મને એવો આરટીઆઈ માં જવાબ મળ્યો કે ભાઈ અમે ઓપીડી કે ઇન્ડોર પેશન્ટના ચાર્જીસ બાબતે કોઈ રસીદ કે પહોંચ આપતા નથી, આવું મને લખીને આપી દીધું છે. તો આ બાબતે આપણે કઈ રીતે સફળતા મળી શકે? એક તો કમ્પ્લેન્ટ કરો તમે હેલ્થ ડિપાર્ટમેન્ટમાં. તેમને જ્યારે એડમિટ કર્યું છે કે અમે આપતા જ નથી રસીદ, તો ફાઇલ અ કમ્પ્લેન્ટ. તમારો રાઈટ છે રસીદ લેવાનો. આમાં જસ્ટ એટલું જ એડ કરીશ કે આપણા પીએમ તો કહે છે કે ભાઈ તમે 1 રૂપિયાની વસ્તુ ખરીદો તો તમે એની પહોંચ માંગો, રસીદ માંગો. હા બરાબર, પણ હું તો ગ્રાહક સુરક્ષામાં પણ જઈ શકાય કે કેમ? ગ્રાહક સુરક્ષામાં તમે જો સપોઝ ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી પણ અગર ઇફ યુ આર ટેકિંગ સમ સર્વિસ, જે તમે સર્વિસ લેતા હો અને એ સર્વિસ તમારી પેડ હોય, ગવર્મેન્ટ હોસ્પિટલ થી હોય તો પણ, તો તમે એમાં કવર થાવ છો. એ જે સુપ્રીમ કોર્ટ નું આપણે જજમેન્ટ ડિસ્કસ કર્યું બી શાંતા વાળું, એમાં એ કવર થાય છે. અહીં તો એ સિવિલ હોસ્પિટલની જ વાત કરે છે, એટલે એ તો ઓબ્વિયસલી પબ્લિક ઓથોરિટી જ છે. પણ અહીં જે તમને જવાબ આપ્યો હશે એ મેડિકલ ઓફિસર હોઈ શકે, સિવિલ હોસ્પિટલના પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર, જાહેર માહિતી અધિકારી હશે, અને એપેલેટ ઓથોરિટી એટલે કદાચ સીડીએચઓ હશે કાં તો સિવિલ સુપરિન્ટેન્ડન્ટ હશે સિવિલ ના ડિસ્ટ્રિક્ટના. એટલે એ આ જે સિવિલ હોસ્પિટલની એડમિન બાબત છે, વહીવટી બાબત છે, કઈ વસ્તુમાં રિસિપ્ટ આપવી, આ બધું જે છે સેન્ટ્રલાઇઝ સ્ટેટ લેવલે ડિસાઇડ થતું હોય છે. એટલે તમારી પાસે હવે પુરાવો આવી ગયો છે કે આ 10 રૂપિયા ઓપીડી ચાર્જીસના કોઈ રિસિપ્ટ આપવામાં આવતી નથી, અને એ એમને એડમિટ કર્યું છે કે એ રિસિપ્ટ આપી નથી શકવાના. તો એની સાથે એકચ્યુઅલી તમારે ગાંધીનગર લેવલે આ એડવોકેસીનો મુદ્દો છે, ગાંધીનગર લેવલે એને લઈને જવું જોઈએ અને એના નિયમો શું છે એ પણ જોવું જોઈએ, અને આ રિસિપ્ટ આપવા માટેની માંગણી કરવામાં પણ હોય તો પણ એ કહેવું લેવું જોઈએ. એટલે તમે મુખ્યમંત્રી શ્રી સ્વાગત થાય કે એ મુદ્દો ઉપાડી શકો, હા તો સચિવ શ્રી હેલ્થ વિભાગને કે ડાયરેક્ટર હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરને લખી અને તમે કરી શકો, જેવી રીતે પણ કરવું હોય. પણ જે રેકોર્ડ તમને મળ્યું છે કે જેમાં એમને એડમિટ કર્યું છે કે અમે આના પૈસાની રિસિપ્ટ આપવામાં આવતી નથી, આ બહુ સારી બાબત છે જે તમને રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાયદામાં પુરાવો તરીકે મળ્યો છે, જે વહીવટી ખામી તરીકે આપણે જોઈ શકીએ. હવે વહીવટી સુધારા તરફ જવું હોય તો એ એડવોકેસીની આખી એટલે કે હિમાયતની આખી બાબત થાય છે. બીજું પંક્તિબેન વધારામાં કે સિનિયર સિટીઝન ના કેસની અંદર કેસ ફીના 5 રૂપિયા દર્શાવતા નથી, પણ 5 રૂપિયા વસૂલ તો કરે જ છે. હા, પણ હું તમને શું કહું છું, માહિતી અધિકાર કાયદો એ ફરિયાદ નિવારણનો કાયદો નથી. રેકોર્ડ અને પ્રૂફ ભેગો કરવાનો ચોક્કસ છે. એટલે જે પણ પ્રશ્નો ત્યાં તમને વહીવટીના દેખાય છે, એ વહીવટીના પ્રશ્નો બાબતનું રેકોર્ડ ભેગું કરવા માટે આરટીઆઈ નો ઉપયોગ તમે ચોક્કસ કરો. પણ એ જે રેકોર્ડ મળ્યા પછી એનું નિરાકરણ માટે તમારે ફરિયાદ નિરાકરણ માટેનું જે તંત્ર છે, અને એમાં નેશનલ હેલ્થ મિશનના ગાઈડલાઇન્સ છે, રાજ્યના પોતાના કયું રેકોર્ડ રાખવું, કેવી રીતે રાખવું, કેવી રીતે રેકોર્ડ ક્રિએટ કરવું, કોણે શું કરવું, ફરજ, ડ્યુટી, બધા પ્રકારના એમના પોતાના વિભાગના કામ કરવાના નિયમો છે. એટલે એ વિભાગ સાથેની હિમાયત એ આપણે અલગ રાખવી જોઈએ.
પ્રથમ અપીલ અને સેકન્ડ અપીલમાં એ હિમાયત કરવા જઈશું તો એ આપણને બહુ એ નથી આવવાના, કેમ કે CIC એ ડિપેન્ડ કરે કે કેટલીક વખત જાહેર હિતનો મુદ્દો હોય અને જો માહિતી અપીલટ ઓથોરિટી એટલે કે અપીલ સત્તા અધિકારી અને માહિતી આયોગ જો વધારે એકદમ વિશાળ કાયદાને આમ ખેંચીને લઈ જઈ અને ડાયરેક્શન આપે આરોગ્ય વિભાગને કે ભાઈ આવું તમે કેમ નથી રાખતા, તમારે રાખવું જોઈએ, તો વસ્તુ જુદી છે. પંક્તિબેન, હા હું પેલા હલો એક મિનિટ પુંડરીક કોઈક બોલે છે, બોલવાની કોશિશ કરે છે વચ્ચે વચ્ચે, એટલે એમનો માઇક તમે બોલવાનું હોય એ વખત જ માઇક ઓન કરજો તો ખ્યાલ આવે. અત્યારે 3-4 માઇક એક સાથે ઓન થયા છે એટલે કોણ બોલે છે ખબર નથી પડતી. પંક્તિબેન, આમાં એક બીજો એક રસ્તો એ બી અપનાવાય આપણે કે એમણે એવું કીધું કે ભાઈ આવા 5 રૂપિયા અમે લેતા. તમે મ્યુટ ગયા. પંકજભાઈ તમે મ્યુટ છો. હલો હલો, આવ્યો અવાજ? આવ્યો ને? એટલે મારું કેવું એમ છે કે આ પ્રશ્ન એવો છે કે ભાઈ એને 5 રૂપિયા જે વધારાના લે છે એ લોકો બરાબર એવું કહે કે અમે આ પૈસા લેવાના નક્કી નથી કર્યા, તો હું એવું માનું કે મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટને ત્યાં એક અરજી આપવી જોઈએ કે ભાઈ અમારી પાસે પ્રાપ્ત માહિતી અનુસાર આવી રીતે પૈસા અહીંયા લેવાય છે, આ પૈસા ગેરકાયદેસર લેવાય છે, એટલે જે કોઈ ઉચ્ચાપન કરતા હોય તેમની આ વિરુદ્ધમાં ફોજદારી કાર્યવાહી કરવા વિનંતી. હું એવું માનું એક અરજી ત્યાં આપી દેવી જોઈએ તો એનો જલ્દી નિકાલ થઈ જશે. હેલો, હું ધર્મેન્દ્ર બોલું છું. ફરિયાદ કરવી જોઈએ. ધર્મેન્દ્રભાઈ બોલો. બાકીના બધા પોતાનો હા મેડમ, આમાં અરજી આપવી જોઈએ કે ફરિયાદ કરવી જોઈએ ડાયરેક્ટ? ફરિયાદ કરી શકો ડાયરેક્ટ. હવે તમારી પાસે પુરાવા આવી ગયેલા છે એટલે તમે ફરિયાદ કરી શકો. એ ફરિયાદ તમે પહેલા ડિસ્ટ્રિક્ટ સ્ટેટ લેવલે એવી રીતે પણ કરી શકો. બેન, મદદનીશ નિયંત્રક જિલ્લા તોડમાં પ્રતિકારીને ફરિયાદ કરવી પડે. ગ્રાહક પોતાનો વિભાગ છે ને એમાં બેન બિલ માટે. હા સંભળાય છે પણ તમારો અવાજ બહુ કટ થાય છે. કવરેજ નો પ્રોબ્લેમ છે એટલે બેન એવું હશે, ઘરે છે એટલે. હા તમારું નામ કહો અને પછી બોલો. તમે તમારું નામ કહો અને પછી બોલો. વિપુલભાઈ બોલું, વિપુલ ગુર્જર દાંતા. હાજી. હેલો બેન. હા, હવે આ બાબતે બિલ નથી આપતા તો મદદનીશ નિયંત્રક જિલ્લા ટોલમાં વિજ્ઞાન અને ગ્રાહક બાબતોના વિભાગમાં ત્યાં લિખિતમાં. હાજી, એટલે તમે ગ્રાહક તરીકે એ કરો છો. ઓકે, એ પણ એક રસ્તો છે. આપણે પુનિતભાઈ, હું તમને પુનિતભાઈ અને બીજા બધાની સાથે પણ એક બીજો મુદ્દો ખોલવા માંગુ છું. વ્યક્તિગતને બાજુ પર મૂકીને આપણે એક નાગરિક તરીકે જોઈએ. એક પ્રાઇવેટ હોસ્પિટલ છે ઝાયડસ દાહોદની, જે એક ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલ હતી અને પછી એ કંપનીને ચલાવવામાં આપી એટલે આજે એ ઝાયડસ હોસ્પિટલ કહેવાય છે. એવી જ રીતે ભુજની હોસ્પિટલ આપણી બહુ જ મોટી હોસ્પિટલ જે ભૂકંપ પછી 100 કરોડ આફત નિવારણના પૈસામાંથી બની, એ પછી એક કંપનીને આપવામાં આવી ચલાવવા માટે અને આજે એક કંપનીના નામે એ હોસ્પિટલ ઓળખાય છે. હવે જ્યારે આવી રીતના જે હોસ્પિટલ્સ છે અને હવે આ ટ્રેન્ડ વધવાનો, કેમ કે પ્રાઇવેટાઇઝેશન તરફ સરકારનો ઝુકાવ છે, એ પ્રાઇવેટાઇઝેશન થવાના. જ્યારે પ્રાઇવેટ થાય છે ત્યારે એક સામાન્ય વસ્તુ એ આવે કે હવે એમને આરટીઆઈ કાયદો લાગુ નથી પડતો, હવે એ એકાઉન્ટેબલ નથી, હવે એમને કોઈ માહિતી આપવાની થતી નથી. એટલે સામાન્ય માણસ જે પોતાના પ્રાઇમરી હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર કે ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં જે હકથી જાય છે અને ત્યાં જઈને જે ઇન્ક્વાયરીઝ કરે છે, સામાન્ય જે માહિતી સુધીની એક એની એક્સેસ હોય છે, એ આખી એક્સેસ પ્રાઇવેટ એન્ટિટીમાં સૌથી પહેલા તો એ માહિતી સુધીની એની પહોંચ બહુ સીમિત થઈ જાય છે. અને હવે તો એવું પણ આવ્યું છે કે મને એમાં જવાનું છે કે નથી જવાનું, પણ મને કેવી રીતે ખબર પડે એક નાગરિક તરીકે કે આ જે હોસ્પિટલો છે પ્રાઇવેટ હોસ્પિટલો, પછી એ
પર્ટિક્યુલર દાહોદની સિવિલ હોસ્પિટલ જે પ્રાઇવેટ થઈ છે એ હોય, ભુજની આપણી હોય, કે આજે એક્સ નંબર એન નંબર ઓફ જે પ્રાઇવેટ હોસ્પિટલો છે એમાં જે ટ્રેન્ડ સ્ટાફ નર્સિસ છે એ ખરેખર ટ્રેન થયેલા છે? એમાં જે ડોક્ટર છે એ ડોક્ટર કેટલા ટ્રેન થયેલા છે? એમાં જે લોકો છે એમની પોતાની ક્વોલિટી કેવી રીતની છે? એમને સર્વિસીસ જે આપવા જોઈએ એના મુજબ જ સર્વિસીસ આપી રહ્યા છે? એમનો રૂમ, એમના રૂમના જે ડાયમેન્શન છે, કેટલો રૂમ હોવો જોઈએ, કેટલો પેશન્ટ રાખી શકે, એમને શેના માટે પરમિશન સરકાર પાસેથી લીધી છે અને એ શું સેવાઓ આપી રહ્યા છે? સોનોગ્રાફી એટલે કેટલીક બાબતોમાં આપણે ક્યાંક છેડો પકડી શકીએ. જેમ સોનોગ્રાફી કરતા હોય એનું રેકોર્ડ રખાય છે અને જિલ્લાની પીસીપી એનડીટી કમિટીમાં પણ આ રેકોર્ડ એમને રજૂ કરવાનું થાય છે, એટલે એ સીડીએચઓ પાસે આપણને મળે. પણ બાકી પ્રાઇવેટ હોસ્પિટલો પાસે જે માહિતી છે એ માહિતી એક સામાન્ય નાગરિકને જો જાણવું હોય કે આ હોસ્પિટલો કેવી રીતે કામ કરે છે તો એમની એકાઉન્ટેબિલિટી શું જાહેર, અને કોઈ માગે નહીં તો પણ એમની જનતા માટેની એકાઉન્ટેબિલિટી, એમના ડિસ્ક્લોઝર્સ સામેથી એ ક્યાં એક પીપીપી આપણને થોડો મળે છે કે જ્યાં પીપીપી આપણે કરી શકીએ. પંક્તિબેન, એમાં જે મેં તમને 17 પોઈન્ટ ચાર્ટર ની વાત કરી ને, એ એક વસ્તુ છે કે હવે ઇટ ઇઝ મેન્ડેટરી ફોર ઓલ ધી હોસ્પિટલ્સ ટુ ફોલો સર્ટન થિંગ્સ, એના ટેરિફ ને એ બધી બાબતો. પણ જે તમે સ્પેસિફિક આ ભુજની હોસ્પિટલ અને દાહોદની હોસ્પિટલની વાત કરી, જે પ્રાઇવેટ કંપનીઝને ચલાવવા આપવામાં આવી હોય, તો આપણા આરટીઆઈ એક્ટમાં જ પ્રોવિઝન છે દેટ સમ સબસ્ટેન્શિયલી ફાઇનાન્સ, પબ્લિક ઓથોરિટીની ડેફિનેશનમાં જે સબસ્ટેન્શિયલી ફાઇનાન્સ્ડ બાય ધી ગવર્મેન્ટ, એટલે જ્યારે હોસ્પિટલ એસ્ટાબ્લિશ કરવામાં આવી, એની લેન્ડ, એની બિલ્ડિંગ, એવરીથિંગ વોઝ done by the government and it has been handed over for management to the private third party hospital. So a substantially finance na ground par individually case upar if we have anything we can take them and e lokone લઈ જવું જોઈએ અને fight it out till if they don't budge then fight it out till high court, supreme court. But I think if substantially finance માં પડશે અને substantially finance ના ground ઉપર, એટલે તમારા મતે આ ફાઇટિંગ કરીને એક મિનિટ હું તમને પછી એક મિનિટ કહું છું. આપણે અહીંયા ઇન્ફોર્મેશન કમિશન ઉપર ડિપેન્ડ કરે છે whether they are ready to accept. પુનિતભાઈ, હું તમને એમ કહું છું કે શું આપણે ફાઇટિંગ કરીને એમને પબ્લિક ઓથોરિટી બનાવવા પડે કે પીપીપી અંતર્ગતના જે એકમો છે એ ઓલરેડી પબ્લિક ઓથોરિટી છે એવા ઘણા બધા ચુકાદાઓ છે, તો એ એવી રીતે બાય ડિફોલ્ટ, કેમ કે આ ફાઇટિંગમાં શું થાય છે ખબર છે, વ્યક્તિગત કરવું પડે. જરૂરી જ્યારે તમે અરજી કરશો તો એ લોકોના ત્યાં પીઆઈઓ નહીં જ હોય, લગભગ નહીં જ હોય જનરલી. હા, નથી. એટલે એ બાબતે તમારે એ પોઈન્ટ આઉટ કરાવવું જ પડશે. અને once you make an application they reject your application, એટલે either information commission does it, but unfortunately અત્યારે આપણે જે recent trend જોયું છે information commission નું, it's not so good. Okay. હા મેડમ, હું ધર્મેન્દ્ર બોલું છું. હા ધર્મેન્દ્રભાઈ. હા, સીઆઈસી ના પ્રાઇવેટ હોસ્પિટલ આરટીઆઈ ના દાયરામાં આવે છે, એવા જજમેન્ટ બી છે દિલ્હી સીઆઈસી નું. એટલે હા એટલે જજમેન્ટ છે એટલે આપણી જોડે. હા એટલે પ્રાઇવેટ હોસ્પિટલ બી આની અંદર આવે જ છે આરટીઆઈ ની અંદર. અને એના પછી જે ચાર્ટર આવ્યો છે 17 પોઈન્ટ, અને અમુક આપણે એના કરતા ત્યાં સીઆઈસી ના જજમેન્ટો જે આપણા કસ્ટમર ઓરિએન્ટેડ કહેવાય ને એ ટાઈપના હોય છે. મીન્સ જે પબ્લિક ઓરિએન્ટેડ એમના ડિસિઝન આવતા હોય છે, જજમેન્ટ આવતા હોય છે. જ્યારે મેં અહીંયા જોયું છે કે અહીંયા જે જીઆઈસી છે ગાંધીનગર, એ લોકો કોઈ દબાવમાં કામ કરતા હોય કે એ લોકો નીચલા બધાને સાચવવા માટે કામ કરતા હોય એવું મેં જોયું છે. મારા ઘણા બધા આરટીઆઈ મેં કરેલા છે જીઆઈસી માં, પણ એ લોકો 90 દિવસે 3 મહિને માહિતી આપતા હોય. મારે કેસ હતો આપણે કોઈ કોર્ટનો એક આરટીઆઈ કરેલી, 90 દિવસમાં એને જવાબ આપ્યો, તેમાં એને દંડ થવો જોઈએ, એ દંડ તો કર્યો જ નથી, ઇવન માહિતી બી નહીં આપી. ધર્મેન્દ્રભાઈ, આ બહુ મોટો વિષય છે, માહિતી આયોગ આપણે કોઈ બીજા દિવસે પણ અને અત્યારે પણ દેશભરમાં દંડની જે પર્સન્ટેજ છે પુનિતભાઈ, એ લગભગ 1.5% થી 2.5% થી વધારે નથી થતી. કોઈ પણ તમે જુઓ તો ટોટલ ચુકાદાના 2.5% જેટલા ચુકાદામાં એમને દંડ કર્યો હશે, અને આ કોઈ પણ રાજ્યમાં હું જોઉં છું.
તો એનાથી વધારે નથી થતા. બીજું એક તમે જે મુદ્દો પહેલા કહેતા હતા એ બહુ અગત્યનો છે, એના ઉપર થોડુંક હજી જે આ 17 પોઈન્ટ ચાર્ટર તમે કીધું એમાંથી તમે એક વસ્તુ જે તમે પોતે પ્રેક્ટિકલી પણ ઉપયોગમાં લીધી, કેમ કે અત્યારે આજની તારીખમાં કેટલાય બધા લોકોના સગાવાલા પ્રાઇવેટ હોસ્પિટલોમાં છે અને એમને ફોન ઉપર 2 મિનિટ ડોક્ટર ફક્ત તમારા સગા સારા છે કે તમારા સગાની તબિયત હવે વધારે ખરાબ છે, આનાથી વધારે કઈ માહિતી આપતા નથી. અને એમને બીજા જે ફોન કરીને પૂછે ત્યારે તો પછી તો હવે એમને વેન્ટિલેટર ઉપર મૂક્યા છે અને પછી એનાથી વધારે, એટલે એમને કઈ પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે આની માહિતી તમે કમ્યુનિકેશન હોસ્પિટલ સાથે કર્યું એ જો તમે અમને શેર કરી શકો તો અમે વધારે લોકો સુધી પહોંચાડીએ, જેથી કરીને જેમના લોકો કે કોવિડના લીધે એ લોકો હોસ્પિટલમાં જઈ નથી શકતા. આ જે 17 બેસિક રાઇટ્સ નું છે ને, હા હું એ કહું છું કે હા એ તો તમે કરો, પણ થોડુંક આ લખાણ હોસ્પિટલ સાથે વ્યક્તિ કેવી રીતે કરે જેથી કરીને એમને આ ડેઈલી રિપોર્ટ મળે, કેમ કે એ લોકો કોવિડના લીધે થઈને જઈને તો જોઈ નથી શકવાના સગાને, એટલે માત્ર ટોટલી ડિપેન્ડ કરે છે કે અમને હોસ્પિટલ કંઈક માહિતી આપે અમારા સગાની અને અમને ખબર પડે. એટલે અને ઘણીવાર તો જે વ્યક્તિ એટલે વિડીયો કોલમાં જે પેશન્ટ વાત કરે છે અને ત્યાં જે સુવિધા આપવામાં વાત કરીએ આમાં બહુ ફેર પડે છે, અને પછી એવું કહે કે અડધો કલાક પહેલા તો પેશન્ટે અમારી સાથે વાત કરી છે અને તમે આવું કેમ કહો છો કે આવું થઈ ગયું, અને એ લોકો નથી કોઈ જવાબ માંગી શકતા. એટલે ધીસ ઇઝ વેરી અર્જન્ટ, તમે અમને આ મદદ કરો કે કેવી રીતે હોસ્પિટલને કહેવું કે અમને આ રેકોર્ડ જોઈએ છે અને દરરોજ જોઈએ છે. હું એ જ કહું છું કે પ્રાઇવેટ હોસ્પિટલ્સમાં જનરલી આ બાબતે પ્રોબ્લેમ તમારા માટે ઈઝી થઈ જાય કે વેન યુ તમે જે ડોક્ટર છે એનો નંબર તમારી પાસે વોટ્સએપ નંબર ને બધું અવેલેબલ હોય, એટલે તમે એને વોટ્સએપ ઉપર જાણ કરતા હો ઇન રાઇટિંગ, સો ડોક્ટર હેઝ નો ચાન્સ ટુ એસ્કેપ કે ભાઈ તમે આ બાબતનું તમે અમારી પાસેથી ક્યારે માગ્યું છે. એટલે ધ થિંગ ઇઝ જ્યાર સુધી પેશન્ટ કે એના રિલેટિવ્સ ઇન્ફોર્મેશન માંગશે નહીં, ડોન્ટ એક્સપેક્ટ કે દે વિલ તમને સામેથી ચાલીને એ લોકો આપવાના છે, એટલે તમારે માંગવી જ પડે પહેલી વાત. હવે ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં અનફોર્ચ્યુનેટલી વી ડોન્ટ હેવ કે એક ડેડિકેટેડ ડોક્ટર ઇઝ એલોટેડ ટુ ધ પેશન્ટ કે જે પેશન્ટની સારવાર કરતો હોય કે આ આર્સમાં આ ડોક્ટર અવેલેબલ હશે કે આ આર્સમાં આ ડોક્ટર અવેલેબલ હશે, એની ઇન્ફોર્મેશન બહાર પબ્લિકને ક્યાંય હોતી નથી, એટલે ત્યાં એ ડિફિકલ્ટ થઈ જાય. પણ ફોર પ્રાઇવેટ હોસ્પિટલ્સ જે મેં તમને એક્ઝામ્પલ આપ્યો, વી અવરસેલ્સ જે ડીડ કે અમે એમને વોટ્સએપ કરી દઈએ સાહેબ તમે અત્યાર સુધીની રિપોર્ટ નથી મોકલી, એટલે એ મોકલી જ દે તમને, ફોટો પાડીને એને તો મોકલવાનું છે, બટ ધેન યુ હેવ ધ ડોક્યુમેન્ટેશન કે શું ચાલી રહ્યું છે ત્યાં. ના પુનિતભાઈ, પણ આ ચાર્ટરને મેન્શન કરીને લખાણ જોઈએ, કેમ કે તમે તો તમે નોલેજેબલ હતા એટલે તમે એમની સાથે આવી રીતે વાત કરી શક્યા, પણ બધા નહીં કરી શકે, એટલે જનરલ ગાઈડલાઇન્સ તરીકે આ આવી રીતે ચાર્ટર છે એના મુજબ હોસ્પિટલની ફરજ બને છે, એટલે તમે તમારા એવી રીતનું તમે અમને જે રાઇટઅપ હેલ્પ કરી શકો. રાઇટઅપ શેર કરી દઉં એક બનાવીને. શ્યોર ડેફિનેટલી. કેટલાક જનરલ સવાલો આરટીઆઈ ને લઈને આવ્યા છે, પણ કોઈક હેલ્થ અને આપણે આજે વાત કરીએ છીએ જે પ્રાઇવેટ હોસ્પિટલો, કદાચ આપણે સરકારી હોસ્પિટલોને પણ ચલો લેવું હોય તો એમાં પણ આરોગ્યને લઈને મુદ્દો હોય તો આપણે પહેલા લઈએ, જનરલ આરટીઆઈ ના પ્રશ્નો પછી લઈએ એવું મને લાગે છે. ચેટમાં થોડાક આવ્યા છે જનરલ આરટીઆઈ ના પ્રશ્નો પોલીસ સ્ટેશન ને એને લગતા, પણ હમણાં હું હજી એના ઉપર નથી જતી. પંક્તિબેન હલો. જી હલો સંભળાય છે, બોલો. હા પંક્તિબેન, એમાં જે વાત કરીને સાહેબે કે ગવર્મેન્ટ હોસ્પિટલમાં ડોક્ટરનું નથી હોતું, પણ ખરેખર એવું હોય છે કે ગવર્મેન્ટ હોસ્પિટલની જે ચોપડી હોય છે ને, ચોપડી અથવા કેસ પેપર, એની ઉપર એક યુનિટ લખેલું હોય છે, એ યુનિટમાં 4 ડોક્ટરના નામ લખ્યા હોય. હા, અને પછી એ ડોક્ટર સાથે બીજા ત્યાં રેસિડેન્શિયલ ડોક્ટર હોય છે, એટલે ચોપડી ઉપર બી જે નામ છે ડોક્ટરનો બી સંપર્ક કરો તો આપણે કરી શકીએ એવું માનવું ત્યાં છે. હા, એ જ એકચ્યુઅલી એટલે એ તમારે તેના ફરજ ઉપરના ડોક્ટર ગણાય એ વખતે, ફરજ ઉપરના ડોક્ટર જે તે વખતના ટાઈમ ઉપર મળે. આમાં એક્સલન્ટ એક્ઝામ્પલ છે આપણા હિમેશભાઈ જે સાબરકાંઠાના છે અને એમના પત્ની અહીં અમદાવાદ સિવિલમાં એડમિટ થયા હતા 3 વર્ષ પહેલા, અને બે 3 દિવસની સારવાર પછી એમને ડિસ્ચાર્જ મળ્યું હતું, અને પછી એમની તબિયત બગડી હતી, ફરી પાછા આવવું પડ્યું હતું અને પછી એમના મૃત્યુ થયું હતું.
પણ આ જે પહેલા એડમિટ થયા, ડિસ્ચાર્જ થયા, પછી એડમિટ થયા અને ડિસ્ચાર્જ થયા, એ તમામ રેકોર્ડ ઇન્ક્લુડિંગ કે એમનું હિમોગ્લોબિન, એટલે ડિફિકલ્ટ એ હતી ડિલિવરી હતી, એટલે ડિફિકલ્ટ ડિલિવરીના સંદર્ભમાં હિમોગ્લોબિન કેવી રીતે માપવાનું હોય છે, એનું મોનિટરિંગ કેવી રીતે રાખવાનું હોય છે, એમને અલગ અલગ વિભાગોમાં અંદર પેલા રેફર કર્યા. એ રેફરન્સના સિમ્પલ જે સિમ્પલ પ્રિસ્ક્રિપ્શન પહેલા ઉપર લખેલા હોય છે એની પણ ફોટોકોપી હિમેશભાઈ લઈ શક્યા. અને ફરજ ઉપરના ડોક્ટર સાથે એને લિંક કરવામાં આવ્યું કે આ કોના ફરજ દરમિયાન આને આ બેદરકારી થઈ છે. અને બહુ જ સુંદર રીતે એમને ટોટલ રેકોર્ડ હિંમતનગર સિવિલ અને અમદાવાદ સિવિલમાંથી લીધું. અનફોર્ચ્યુનેટલી એમને જે તે વખતે લીગલ ગાઈડન્સ બરાબર મળ્યું નહીં, એટલે હાઈકોર્ટમાં ન જઈ શક્યા અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં ચોક્કસથી એની, એટલે ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં એની ફરિયાદ કરી. પણ આમાં કેવું હોય છે, એક જ બહુ મુશ્કેલી જે આમાં પુનિતભાઈ પડે છે, બધાને એ થાય છે, મેડિકલ એક એવો સબ્જેક્ટ છે ને કે જે એડવોકેટોને તે એવી રીતે નથી સમજાતું, કેમ કે મેડિકલની અંદરના જે કોમ્પ્લિકેશન્સ છે એમાં મેડિકલ ઓપિનિયનની જ જરૂર પડે છે. અને એ બીજા ડોક્ટરે કહેવું પડે કે આ વસ્તુ આમ બરાબર હતી કે આમ આ વખતે બરાબર નહીં. અને એમાં મોસ્ટ ઓફ ધ ટાઈમ ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં જે અરજદારો છે એમને ન્યાય નથી મળતો, એવા અમારા હેલ્પલાઇન ઉપર ઘણા એવા કિસ્સાઓ આવે છે. કારણ કે એમાં કોઈ ડોક્ટર લખીને આપવા તૈયાર નથી કે આમાં આ ભૂલ કરી છે, એ પ્રોબ્લેમ થાય. પણ આ જે ફરજ ઉપરની, એટલે ગવર્મેન્ટ હોસ્પિટલમાં તમે કોને પકડશો એની જે વાત છે ને, એમના જે ટાઈમ બાઉન્ડ ડ્યુટી હોય છે એના ઉપરના ફરજ ઉપરના જે ડોક્ટર્સો હોય એમાંથી આ ખ્યાલ પડતો હોય છે. પણ એમાં બીજી એક ડિફિકલ્ટી એ આવે કે એમનું રેકોર્ડ રાખવાની આખી પદ્ધતિ જુદી છે. ત્યાં એક ઓપીડી રજીસ્ટર હોય છે, એનું નામ આપણને આવડે છે, પણ બાકી અંદર રેફરન્સ માટેના જે રેકોર્ડ્સ હોય છે એના નામ નથી આવડતા. અને એટલે એ રેકોર્ડ નાગરિકને કેવી રીતે માગવું એનું જ નહીં ખબર પડતી. એટલે જનરલ ઇન્સ્પેક્શન્સ કરો ત્યારે તમને મળે કે આ રેફરન્સ ડોક્યુમેન્ટ્સ કહેવાય ને આ ફલાની ફાઇલ કહેવાય. એટલે આ એક એવો સબ્જેક્ટ છે કે જેમાં થોડુંક વ્યક્તિગત જ્યારે એ ટસલ થાય ત્યારે એ ઊંડાણપૂર્વકના અભ્યાસની વાત આવે. પણ સામાન્ય માણસને જનરલ મળી જાય, પ્રાઇવેટ હોસ્પિટલોની એક જનરલ ટ્રાન્સપરન્સી અને એકાઉન્ટેબિલિટી એસ્ટાબ્લિશ થાય, એના માટે એ જે આરટીઆઈ એક્ટિવિસ્ટ વર્લ્ડમાંથી બધા લોકો નોર્મલી જાહેર હિતમાં પ્રયત્નો કરતા હોય છે. દાખલા તરીકે યશ મકવાણા, એ લાસ્ટ ટાઈમ જ્યારે કોવિડના પેમેન્ટ થયા ત્યારે યશભાઈએ તમામ પેમેન્ટની વિગતો કાઢી. ત્યારે અમને ખબર પડી કે જ્યારે ગવર્મેન્ટના બેડ ખાલી હતા ત્યારે પણ લોકોએ ગવર્મેન્ટ બેડને ના પાડીને પ્રાઇવેટ બેડને પ્રમોટ કર્યા હોસ્પિટલોએ. અને ખૂબ બધા અને એના એ જ પેશન્ટના પાછા ગવર્મેન્ટ બેડના પૈસા પણ લીધા. આવું ડુપ્લિકેટ 2 જગ્યાએ પૈસા લીધેલા પણ એમની પાસે પુરાવા આવ્યા. હવે વાત છે કે કોર્ટમાં લઈને જવું, એને ક્યાં લઈને જવું, પણ એ પુરાવા એમની પાસે ખૂબ સારી રીતે આવ્યા. એટલે ઘણા બધા રાજ્યભરમાં ઘણા બધા આરટીઆઈ એક્ટિવિસ્ટ, એમના વ્યક્તિગત કોઈ પેશન્ટ ત્યાં નથી, પણ એ પ્રાઇવેટ હોસ્પિટલોને એકાઉન્ટેબલ બનાવવામાં અલગ અલગ રીતે પોતાની મેળે મથતા હોય છે. રાઈટ. આઈ થિંક પંકજભાઈનો ઓડિયો ડિસ્કનેક્ટ થઈ ગયો છે. બીજી એક વાત જે હંમેશા આજે જોડાયા નથી આપણી સાથે, પણ ઘણા બધા યુઝર્સના ક્વેશ્ચન્સમાંથી હું આ એક પ્રશ્ન લઉં છું કે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ પંક્તિબેન, તમારો વોઇસ નથી આવી રહ્યો. હા, મને નેટવર્કનો પ્રોબ્લેમ થઈ રહ્યો છે. પણ હું એમ કહું છું કે એક પ્રાઇવેટ એન્ટિટી, એક ગવર્મેન્ટ, એક કોઈ પણ પ્રાઇવેટ હોસ્પિટલ કેટલી જગ્યાએ ગવર્મેન્ટમાં એકાઉન્ટેબલ હોય છે, હેલ્થ ડિપાર્ટમેન્ટને કે બીજા કોઈ ડિપાર્ટમેન્ટોને, કે જ્યાંથી આપણને એ રેકોર્ડ મળી શકે? જનરલી જે મ્યુનિસિપલ કોર્પોરેશન છે જ્યાં એમનું રજીસ્ટ્રેશન થાય છે ત્યાં એમના ડેટા તમને મળી શકે. એ સિવાય જે હેલ્થ ડિપાર્ટમેન્ટના જે ડિરેક્ટર્સ ઓફ હેલ્થ હોય છે એમની પાસે એમના ડેટા મળી શકે. જ્યાંથી પણ દેટ વુડ બી મોર ઓફ લાઇસન્સિંગ અને એ બાબતના. પર્ટિક્યુલર પેશન્ટને લાગતા જે ડેટા છે
એ તો હોસ્પિટલ પાસે જ જનરલી હોય છે અને યુ હેવ ટુ આસ્ક ધેમ, અને ના આપે તો પછી યુ હેવ ટુ ગો થ્રુ ધી સ્ટેટ ઓફ. ઓકે, હું તમને ડિરેક્ટલી એક પ્રશ્ન ઉપર જ લઈ જઉં. એક અમદાવાદની એક બહુ જ ફેમસ હોસ્પિટલ છે અને એને બહુ ઓછા પૈસામાં સરકારે જમીન આપી છે, વિથ અ કન્ડિશન ધેટ કે એમને આટલા % બેડ જે હોય છે એ ગરીબ લોકોને ફ્રીમાં સારવાર આપવા માટે રાખવા. હવે આ બહુ વખત પહેલાનું અન્ડરસ્ટેન્ડિંગ છે સરકાર અને હોસ્પિટલ વચ્ચે. કોઈને પૂછવું હોય કે એમને ખરેખર આવું 10% ફ્રી ટ્રીટમેન્ટ કરી કે કેમ, આ તો પેલું રાઇટ ટુ એજ્યુકેશનમાં 25% બાળકોને તમે ફ્રીમાં ભણાવો એવું કીધું છે, અને પ્રાઇવેટ સ્કૂલને પૂછવા જઈએ કે તમે 25% ને ભણાવ્યા એટલે એ તરત એમ કહી દે કે અમને આ બધું લાગુ નથી પડતું, અને પેલા ડીઈઓ એનું મોનિટરિંગ વ્યવસ્થિત રાખે નહીં એટલે લોકોને ખબર જ ના પડે કે આ થયું કે નહીં. એવી રીતે આ પ્રાઇવેટ હોસ્પિટલોને થાય છે કે જેમને એક કન્ડિશન સાથે આ રાહત આપવામાં આવી હતી, એ કન્ડિશન ફૂલફિલ થાય છે કે નહીં એ કોણ જોશે. ઇન્ડસ્ટ્રીના સંદર્ભમાં જ્યારે આ પૂછવામાં આવ્યું ત્યારે હાઈકોર્ટનો જ એક નકારાત્મક ચુકાદો આવીને ઉભો રહે છે કે ભાઈ તમે આ કોમ્પિટેટિવ નેચરની માહિતી છે ને તમે આ માંગી ના શકો. રાઈટ. એટલે આ બાબતમાં જે છે ને સોશિયલ ઓડિટ થવા જોઈએ. યુ શુડ સ્ટાર્ટ આસ્કિંગ ધેમ, એમને અરજીઓ કરો, એમને પૂછો, અને ઇફ દે ડોન્ટ આન્સર મેક ધી ગવર્મેન્ટ અકાઉન્ટેબલ કે તમે આ જમીન એમને આ ગ્રાઉન્ડ પર ફાળવી છે, હેવ યુ એવર એન્શ્યોર્ડ કે તમે આવી રીતે કરી રહ્યા છે કે નથી એટલી ટ્રીટમેન્ટ ફ્રી. વી કેન આસ્ક ધેમ, કારણ કે યુ હેવ ટુ મેક ધેમ અકાઉન્ટેબલ ઇન એની શોર્ટ, અને અકાઉન્ટેબલ કરવા માટે પૂછવા પડે પ્રશ્નો એમને જઈને. હા જયભાઈ. પંક્તિબેન, મને ખબર નથી, હું બહુ મોડો સ્ટાર્ટ થયો, મિસ કરી દીધું, પણ આપણે કદાચ આઈ એમ શ્યોર કે આપણે એના રેગ્યુલેશન એક્ટ પર ગયા હશું. જે મેડિકલ એથિક્સ જે છે રેગ્યુલેશન એક્ટ, પ્રોફેશનલ કન્ડક્ટ એન્ડ એજ્યુકેટ એથિક્સ રેગ્યુલેશન એક્ટ 2002 છે. એ 2002 માં જો 1.3 આપણે વાંચીએ તો એ લોકોને રેકોર્ડ રાખવું ફરજિયાત છે, અને એની સામે હા, અને જો પેશન્ટ માંગે અને પેશન્ટને ના 72 અવર્સ ની અંદર ના આપવામાં આવે તો એના પર પેનલ્ટી પ્રોવિઝન છે જ, એક્ટમાં જ છે. ગુજરાત મેડિકલ કાઉન્સિલ અને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલમાં આજના લગભગ 4-5 વર્ષ પહેલા હું 2 ફરિયાદો કરી હતી અને સક્સીડ પણ થયો હતો, પણ મારી ફરિયાદોનો બેઝ ડેટા કે ઇન્ફોર્મેશન ના હતી, મારી ફરિયાદોનો બેઝ એડવર્ટાઇઝમેન્ટ હતો, એટલે હું એ વિશે ખબર કહી ન શકીશ. પણ હા, 3 વર્ષ પહેલા આ વસ્તુ હું કરી હતી. એમના ડેટા પ્રાઇવેટ હોસ્પિટલથી માંગ્યા હતા અને પ્રાઇવેટ હોસ્પિટલે પહેલા આનાકાની કરીને પછી 24 કલાકની અંદર મને ઈચ એન્ડ એવરીથિંગ આપી હતી. તો આપણે પબ્લિક ઓથોરિટીમાં જઈએ કે ના જઈએ, પણ ડોક્ટર ઇટસેલ્ફ પોતાના જે કન્ડક્ટ અને એથિક્સ રેગ્યુલેશન છે એની અંદર ટ્રાન્સપરન્ટ થઈ જ ગયું છે, બટ ઓનલી ફોર ધ પેશન્ટ. બસ આપણે જે વધુ રીતે પ્રાઇવસી એક્ટ ને બહુ સારી રીતે જે જાણતા પેશન્ટ એન્ડ રિલેટિવ બસ પેશન્ટ એન્ડ રિલેટિવ. ના, રિલેટિવ વાળા કિસ્સાની અંદર પણ સાહેબ કે મારી સાથે આવું થઈ ગયું છે, રિલેટિવ વાળી કિસ્સાની અંદર પણ ઇફ નો બટ આવે છે, પણ ડાયરેક્ટલી પેશન્ટ હોય તો નથી આવતું. કેમ? એમાં પ્રાઇવસી એક્ટ ઘુસાઈ દે છે ને અમે પેશન્ટ જો ડેડ થાય અથવા તો પેશન્ટ અનકોન્શિયસ હોય તો કદાચ માંગી શકીએ છીએ. આવામાં આ વિવાદિત છે, આના પર ચર્ચા થવા અને એના પર પેલા કહે છે ને ફેક્ટ એન્ડ સર્કમસ્ટન્સીસ પર છે પુનિત સાહેબની ભાષાની અંદર, તો એ ફેક્ટ એન્ડ સર્કમસ્ટન્સીસ માં છે, પણ આ છે ડેટા મળે છે. પ્રોફેશનલ એટિકેટ્સ એન્ડ મિસકન્ડક્ટના જે રૂલ્સ, એથિક્સ રૂલ્સ છે એમાં છે ને, એમાં વર્ડ યુઝડ આર મેડિકલ રેકોર્ડ્સ આઈધર બાય પેશન્ટ્સ ઓર ઓથોરાઇઝ્ડ અટેન્ડન્ટ ઓર લીગલ ઓથોરિટીઝ. એમને 72 hours માં આપવા પડે. યસ, ઓથોરાઇઝ. So patients and authorized attendants or legal authorities involved. યસ. હવે પાછલા વર્ષે જે આ કોવિડની પરિસ્થિતિ હતી ત્યારે અમે સુરતની અંદર આ પ્રેક્ટિકલ અમે કરી ચૂક્યા છે. એક પેશન્ટ જે એક્ટિવિસ્ટ હતો, એન્ડ ઓફ ધ ડે ફેસિલિટીને લઈને, સુવિધાઓને લઈને, રાઇટ્સને લઈને અમે હ્યુમન રાઇટ્સ માનવ અધિકાર આયોગ ગુજરાતમાં કમ્પ્લેન કરી હતી, અને ગુજરાત માનવ અધિકાર આયોગે એ લોકોને નોટિસ ઇસ્યુ કરી અને કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર બધાને ઉભા. હજુ એ કેસ ચાલુ છે, કેસ હજુ પૂર્ણ થયો નથી, એની હિયરિંગ હજુ ચાલુ છે, ફાઇનલ સ્ટેજ પર નહીં આવ્યો, પણ બધા રેકોર્ડ જે અવેલેબલ હતા એ બધા રેકોર્ડ આપ્યા. અને અમુક રેકોર્ડ આ લોકો પાસે લેંગ્વેજ જે છે, આ લોકોની લેંગ્વેજ આપણને એક સામાન્ય નાગરિકને સમજ ના આવે
એવી લેંગ્વેજ હતી જે રાઇટિંગ છે લેજિબલ નહીં હતી, એની કારણે અમારો મામલો હજુ અટકેલું છે. અને અમે સુરતમાં, ખાસ કરીને હું સુરતમાં, રાઈટ. આના માટે અમે મહેનત કરી રહ્યા છીએ કે આ ડેટા તમે શેર કરો, શું તમે ટ્રીટમેન્ટ આપી રહ્યા છો, મારા શરીરને તમે શું દવાઓ આપી રહ્યા છો. કરેક્ટ. અને અત્યારે રિસેન્ટમાં આપણે જોઈએ તો આ રેમડેસિવિર વિશે પણ સ્ટેટે જે સ્ટેન્ડ પહેલા લીધું, પછી ચેન્જ કર્યું ને પછી ચેન્જ કર્યું. ઇટ ઇઝ નોટ અ સ્ટાન્ડર્ડ સ્ટેન્ડ. આ એક દિવસ સ્ટેટ એવું કહે છે કે રેમડેસિવિર ઇઝ નોટ અ મેડિસિન ફોર કોવિડ, પછી બીજા દિવસે કહે છે કે રેમડેસિવિર ઇઝ ટુ બી ગિવન ઓનલી ઇન એક્સ્ટ્રીમ કેસીસ ઓફ હોસ્પિટલાઇઝેશન, પછી ત્રીજા દિવસે કહે છે કે ના, રેમડેસિવિર જેમને જોઈશે બધાને મળશે, પણ હજી તમે ત્યાં જઈને માગો તો હોસ્પિટલાઇઝ પેશન્ટ સિવાય કોઈને આપતા નથી, અને એમાં બ્લેક માર્કેટિંગ થઈ રહી છે. હા, અને હોમ પેશન્ટ ને આપશે એવું પણ કીધું. એક દિવસ ના પાડી, એક દિવસ પણ હા પાડી. હજી આજના જ ઇન્સિડન્ટ છે મારી પાસે કે દે આર નોટ ગેટિંગ, હોમ પેશન્ટ્સ ને ત્યાંથી પાછા મોકલી દે છે. આના ઉપરથી પુનિતભાઈ બહુ જ મોટો બીજો એક સવાલ આવે, જે પ્રાઇવેટ હોસ્પિટલને રિલેટેડ નથી પણ સરકારને રિલેટેડ છે. એ છે કે આનું આખું સ્ટોક, એનું વિતરણ અને એનું એટલે ડિસ્ટ્રીબ્યુશન થ્રુ એજન્ટ અને ડિસ્ટ્રીબ્યુશન એટ ધ હોસ્પિટલ લેવલ, આ આખાના ટ્રાન્સપરન્સી કેવી રીતે લાવી શકીએ? કેમ કે આ કાળાબજારી અધરવાઇઝ સામાન્ય લોકોના હાથમાંથી ઇન્જેક્શન જતું રહે છે, અને જેમની પહોંચ છે એમને જ આ ઇન્જેક્શન મળે છે. બીજી બાજુ સરકાર પોતે એવું કહે છે, આક્ષેપ નાખે છે કે લોકો પોતાના ઘરમાં કારણ વગરના રેમડેસિવિર લઈને ભેગા કરી રહ્યા છે, અને એવું એમને ના કરવું જોઈએ. એટલે આ એનું કેમ કે એની કોઈ ટ્રાન્સપરન્સી જ નથી કે કઈ જગ્યાએથી કયા એન્ડ ઉપરથી એનું ડિસ્ટ્રીબ્યુશન. લાસ્ટ હિયરિંગમાં ધીસ થિંગ વોઝ ડિસ્કસ્ડ, અને હાઈકોર્ટે એવું સજેશન આપ્યું હતું કે યુ મેક શ્યોર ધેટ ઇટ ઇઝ અવેલેબલ, બધી ફાર્મસીમાં અવેલેબલ થાય, બધા હોસ્પિટલમાં અવેલેબલ થાય, જ્યાં જેને પેશન્ટને જરૂર છે એને અવેલેબલ થવી જોઈએ ફાઇનલી. કારણ કે યુ કેનોટ સબસ્ટિટ્યુટ યોર ઓપિનિયન બાય ધી ઓપિનિયન ઓફ, એટલે જે ડોક્ટરનું ઓપિનિયન છે એને તમે સબસ્ટિટ્યુટ કરીને એવું ના કહી શકો કે આ માણસને જરૂર નથી. ફાઇનલી ધ ડોક્ટર હેઝ ટુ ડિસાઇડ કોને આપવી છે કે કોને નથી આપવી રેમડેસિવિર. એટલે એક ઇન્સિડન્ટ અમારા ફ્રેટર્નિટીનું છે કે વન એડવોકેટ ઇઝ એડમિટેડ, સ્ટીલ એડમિટેડ ઇન હોસ્પિટલ. એ ભાઈને વોટ હેપન્ડ વોઝ કે આરટીપીસીઆર રિપોર્ટ વગર પહેલા રેમડેસિવિર કે ટોસિલુઝેમ દે વર નોટ ગિવિંગ, કોઈને એલોટ જ નતા કરતા. યુ નીડ હોસ્પિટલ્સ પ્રિસ્ક્રિપ્શન એન્ડ આરટીપીસીઆર રિપોર્ટ એન્ડ આધાર કાર્ડ, આ 3 ડોક્યુમેન્ટ માંગતા હતા. આમાં બે ઇન્સિડન્ટ તમને જણાવું છું. એકમાં બીકોઝ અ લેડી વોઝ નોટ હેવિંગ આધાર કાર્ડ, એને આપવાની ના પાડી અહીંયા ઝાયડસમાં. એટલે વી રેઝ ધ વોઇસ. મેં કીધું એટલે આધાર ના હોય તો માણસ મરી જવો જોઈએ, ધેટ ઇઝ વોટ યુ આર સેઇંગ. તમે રિજેક્ટ કરો, અમે ઇલેક્શન કાર્ડની કોપી આપી છે એઝ એન આઈડેન્ટિટી પ્રૂફ, તમે ના પાડી દો કે નથી આપવું અમારે રેમડેસિવિર કારણ કે આધાર કાર્ડ નથી, શી ઇઝ નોટ એનરોલ્ડ ફોર આધાર. એટલે પછી એમને આ ના કરીને કલાક પછી આપી દીધી, ફોન કરીને બોલાયા અને આપી દીધી કે હા તમે લઈ જાઓ આવીને. એટલે ધેટ વોઝ સોલ્વડ. બટ ધીસ પર્સન, એની આરટીપીસીઆર રિપોર્ટ નહોતી, એટલે એને રેમડેસિવિર એના ફેમિલી મેમ્બર્સે બ્લેક માર્કેટમાંથી 7,000 રૂપીસ પર વાયલમાં પરચેસ કરી. ધેન હી વોઝ ગિવન ટોસિલુઝેમ, ઝુમેબ, અને એ ઇન્જેક્શન એને 1,30,000 માં પરચેસ કરવું પડ્યું બ્લેક માર્કેટમાંથી, કારણ કે એની પાસે આરટીપીસીઆર રિપોર્ટ નથી. અને યેસ્ટરડે સ્ટેટ ગવર્નમેન્ટ સેડ કે હવે રિપોર્ટની તમને જરૂર નથી આરટીપીસીઆરની, ખાલી સીટી સ્કેન રિપોર્ટ અથવા એના બેઝિસ ઉપર પણ, રેપિડ ટેસ્ટના બેઝિસ ઉપર પણ આપીશું. એટલે પ્રોબ્લેમ ઇન્ફોર્મેશન ડિસેમિનેશનની પણ છે અને મિસઇન્ફોર્મેશનની પણ છે, વેર સ્ટેટ ગવર્નમેન્ટ ઓર ધી ઓથોરિટીઝ આર themselves not informed કે આમાં શું કરવું જોઈએ અમારે. એટલે બે બાબતની પ્રોબ્લેમ છે અત્યારે. ઓકે, આનાથી કોવિડ રિલેટેડ બીજો સવાલ, જે એક તમને મેં તમારી પાસેથી કમિટમેન્ટ લીધી કે કેવી રીતે અમે પ્રાઇવેટ હોસ્પિટલ સાથે વાત કરશું. અમારું પેશન્ટ ત્યાં એડમિટ છે અને એને ડેલી એના પ્રોગ્રેસ અને એને આપેલી ટ્રીટમેન્ટ અને એની સ્થિતિ વિશે. બીજું જે છે એ કે પ્રાઇવેટ હોસ્પિટલમાં કોવિડ પેશન્ટ જાય છે તો એને પ્રાઇવેટ હોસ્પિટલના ચાર્જીસ વિશે તમે કહેતા હતા જ્યારે તમારું પ્રેઝન્ટેશન હતું ત્યારે, કે એમને ચોક્કસ એ ચાર્જીસ ડિસ્પ્લે કરવા જોઈએ. હવે ડેપોઝિટ અને પછી ડેપોઝિટ પછીના ચાર્જીસ લેવાની, આનું કોઈક એક સિમ્પલ એક પોઈન્ટ મળે અમને એ ચાર્ટરને પેલું કરીને,
તો આ જે એડવાન્સ અમાઉન્ટ અને પછીની બહુ જ મોટી અમાઉન્ટ પર એક થોડુંક આપણે હું છે ને આ 17 પોઈન્ટ ચાર્ટર માંથી એક રાઇટઅપ તૈયાર કરી આપું છું, પછી આપણે એને ટ્રાન્સલેટ પણ કરાવી લઈશું ગુજરાતીમાં, અને વી વિલ ડિસ્ટ્રીબ્યુટ બધામાં, અને વી વિલ મેક ઇટ અવેલેબલ ઓન સોશિયલ મીડિયા ઓલ્સો, કે પેશન્ટ્સમાં શું રાઇટ છે, આવું એક આપણે સોશિયલ મીડિયા કેમ્પેન પણ કરી શકીએ એના બાબતે. હવે આમાં કન્ઝ્યુમર રાઇટ તરીકે કેટલું મને ખબર નહીં, કન્ઝ્યુમરના એકચ્યુઅલી બહુ જ બધા મંડળો હોય છે અને બહુ એક્ટિવલી કામ કરતા હોય છે આમ ગ્રાહક સુરક્ષામાં. આજે પણ આપણી સાથે દાંતા ગ્રાહક સુરક્ષા મંડળના જોડાયેલા છે. એ લોકો જો એક ગ્રાહક તરીકેના જે પોતાના પ્રાઇવેટ હોસ્પિટલ સાથેના જે હક્કો છે એને લઈને થોડુંક વધારે માહિતી ગ્રાહકોને આપવાનું કોશિશ કરે તો કદાચ, કેમ કે આજે પરિસ્થિતિ એક હેલ્પલેસનેસ જેવી સિચ્યુએશનમાં આવે છે. નો ડાઉટ, જેમ અભિજીતભાઈએ કીધું એમ કે આપણું પેશન્ટ ત્યાં એડમિટ હોય એટલે આપણે બહુ નથી રકઝક કરી શકતા, પણ સામેથી જ પહેલાથી ખબર હોય તો ફરક પડે ચોક્કસ આપણી વાત કરવાની, આપણે એમની સાથેની જે વાતચીત કરીએ હોસ્પિટલમાં એની સાથે. રાઈટ રાઈટ. કોઈને કશું કહેવું છે હજી? અલ્પેશભાઈ, મુકેશભાઈ, ધવલભાઈ, કોઈને કશું કહેવું હોય તો, કોઈ પ્રશ્ન હોય તો. પણ આપણે પ્રશ્નને આજે થોડું આરોગ્યના સંદર્ભમાં, આરોગ્ય વિભાગના સંદર્ભમાં રાખીએ. અથવા તમારા કોઈ પર્સનલ એક્સપિરિયન્સ તમારે શેર કરવા હોય તો. હા. હા સર, 17 જે ધર્મેન્દ્ર બોલું છું. જી. 17 ચાર્ટર ની તમે વાત કરો છો એ બહુ સારી બાબત છે, બહુ સારી પહેલ છે તમારી ને પંક્તિ મેડમની, અને તૈયાર કરીને દરેક નાગરિકને મળી જાય તો મોટા ભાગના પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. એ બાબતનું આપણે એક સોશિયલ મીડિયા કેમ્પેન કરી શકાય કે લોકોને એમના રાઇટ્સ ની ખબર પડે. અને અમુક મેં જોયું છે, અમુક નોર્મલ ઓક્સિજન જેવી બાબત હોય એમને બી એના અભાવના કારણે બી પેશન્ટ મળતા હોય છે. એટલે તમે આ કરશો તો બહુ ઉપયોગી થશે જાહેર જીવન માટે અને જાહેર પબ્લિક માટે. બીજું પુનિતભાઈ, આપણે આજના છાપામાં આપણે જોયું કે સરકારે, એટલે એક બે છાપામાં એફિડેવિટમાં સરકારે કીધું કે મા કાર્ડની અંદર કોવિડની સારવાર થઈ શકે, એટલે એ એફિડેવિટથી મીડિયાએ કવર કર્યું છે. એટલે ખૂબ મોટું કન્ફ્યુઝન લોકોનામાં ઊભું થયું છે. મારે અત્યારે જ રવિવાર હોવા છતાં હેલ્પલાઇનની અંદર અસંખ્ય મેસેજીસ પડેલા છે કે વોટ્સએપના, કે જેમાં લોકોએ કીધું છે કે હા, મા કાર્ડ ઉપર કોવિડની સારવાર થશે. કેમ કે લોકોના માટે એ બહુ મોટી વાત છે કે મા કાર્ડ ખૂબ લોકો પાસે છે અને કોવિડમાં એની સારવાર થાય તો લોકોને પૈસા બહાર અત્યારે હાલ નહીં કાઢવા પડે. પણ પ્રેક્ટિકલ ડિફિકલ્ટી શું છે એવું આના વિશે થોડુંક તમે વાત કરો તો વધારે સારું રહેશે. હા, એકચ્યુઅલી આ બાબતની ઇન્ફોર્મેશન લગભગ બધા હોસ્પિટલ્સને કે જ્યાં પણ મા કાર્ડ એક્સેપ્ટ થાય છે ત્યાં ઇન્ફોર્મેશન આપવામાં આવી નથી એવું લાગે છે. સ્ટેટ ગવર્મેન્ટે એફિડેવિટમાં જણાવ્યું છે, પણ જ્યાં ગ્રાઉન્ડ લેવલ સુધી માહિતી પહોંચવી જોઈએ એ બાબતની, કે ડાયરેક્શન્સ પહોંચવી જોઈએ, એ નથી પહોંચી. એટલે ગઈકાલે આપણી વાત થઈ એ રીતે મેં આ પોઈન્ટ રેઝ કર્યો છે અને આઈ હેવ ફોરવર્ડેડ ઇટ ટુ ધી કાઉન્સિલ, જે હાઈકોર્ટના બારને જે રિપ્રેઝેન્ટ કરવાના છે, અને એમને મેં રિક્વેસ્ટ કરી છે કે આ પોઈન્ટ આપ રેઝ કરજો. કારણ કે મેં જે એક્ઝામ્પલ આપ્યો તમને કે ઇન્ફોર્મેશન કરતા મિસઇન્ફોર્મેશન વધારે છે અત્યારે, અને એ મિસઇન્ફોર્મેશનના લીધે બધી કેઓસ ઊભું થયું છે બધે. હા, અને ના, પણ આમાં છે ને હોસ્પિટલ એન્ડ ઉપરથી પણ જોવાની વાત, તમે જે બહુ સરસ રીતે આ મુદ્દો ઉપાડ્યો છે, અને જો આ થશે તો ખૂબ મોટી રાહત લોકોને મળશે. કેમ કે મા કાર્ડ બહુ મોટા પાયે સરકારે પ્રમોટ કર્યું હતું, એટલે મા કાર્ડ ઘણા બધા લોકો પાસે છે, અને એ પરિવારમાંથી કોઈને પણ કોવિડ થશે તો એ કોવિડની અંદર એ સારવાર મળી, એટલે મા કાર્ડની અંદર સારવાર મળી શકશે. આ નાની સૂની વાત નથી. આજે લોકો કોવિડ માટે લાખો રૂપિયાનું દેવું કરી રહ્યા છે. એટલે આમાં એ વસ્તુ વધારે અગત્યની રહે આપણને. કેમ કે એક પ્રાઇવેટ હોસ્પિટલે મને એવું કીધું, મને કે મારું મા કાર્ડ માટે મારી હોસ્પિટલ એમ્પેનલ છે, હું ના નથી પાડતો, પણ હું એક ઓર્થોપેડિક હોસ્પિટલ લઈને બેઠો છું.
ઓર્થોપેડિકમાં માત્ર ની રિપ્લેસમેન્ટ મારા મા કાર્ડમાં આવે છે. હવે મારી ઓર્થોપેડિક હોસ્પિટલ કોવિડમાં કન્વર્ટ થઈ છે, તો એટલે મારે હોસ્પિટલમાં હું ના લઈ શકું. હા, તો મારે કોવિડ પણ આપવાની છે એવું મને કંઈક તો જોઈએ ને મારી પાસે. સો દે આર રાઈટ. આઈ મીન એમના એન્ડ ઉપર એમની હોસ્પિટલો આજે ક્લેરિટીની પ્રોબ્લેમ છે. ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. અને કોવિડ હોસ્પિટલો જ્યારે સરકારે ડિક્લેર કરીને ત્યારે એ હોસ્પિટલો બધા પ્રકારની હોસ્પિટલો છે. કોઈક પેડિયાટ્રિક છે, કોઈક ઓર્થો છે, કોઈક જનરલ હોસ્પિટલો છે, કોઈક નાની છે, કોઈક મોટી છે. એટલે બધા પ્રકારની હોસ્પિટલો જ્યારે કોવિડ બને ત્યારે સરકારે કંઈક સ્પષ્ટતા કરવી જોઈએ કે તમામ કોવિડમાં મા કાર્ડ ચાલશે ત્યાં સુધી આ નહીં થાય. નહીં તો દરેક જણ પોતપોતાના માટે કેમ કે એમાં મા કાર્ડની અંદર 26 પ્રકારના સર્વિસીસ છે અને એ હોસ્પિટલને જ્યારે એનપેનલ કરવાનું થાય ત્યારે એ 26માંથી એ કઈ સારવાર આપે છે એના ઉપર ટિક કરવાનું થાય. એટલે એને એ સર્વિસ માટે એ મા એનપેનલમેન્ટ મળે. હવે એને કોવિડમાં તો આ બધું, એટલે કોવિડમાં જે સર્વિસ આવે એની અંદર તમે જુઓ તો ચેસ્ટ એક્સરે ને આ બધું જે આવે એ બધું એમાં નથી, માની અંદરના સર્વિસીસની અંદર નથી. એટલે ગવર્મેન્ટે સર્ક્યુલર બહુ વન્સ યુ આર કોવિડ તમારે મા કાર્ડ એક્સેપ્ટ કરવાનું રહેશે. આવું કંઈક આવવું જોઈએ એવું લાગતું હતું. અંતિબેન, એમાં ડોક્ટર્સ અને હોસ્પિટલ્સ ગભરાયેલા છે કે પાછલા વખતેના કોવિડના પૈસા પણ આજ સુધી આપ્યા નથી. અને આ જ્યારે PIL ની હિયરિંગ હતી ત્યારે આનંદ યાજ્ઞિક સાહેબે બહુ ક્લિયર કીધું અને કોર્ટનું ધ્યાન પણ દોર્યું હતું કે પાછલા વર્ષે જે કોરોનાના સર્વિસ આપી હતી એના પેમેન્ટ્સ નથી મળ્યા એમને હજી. એના પેમેન્ટ નથી મળ્યા. તો આ બધી ઇશ્યુ એન્ડ ઓફ ધ ડે સરકાર પર જઈને અને સરકારના જે પુનિતભાઈએ કીધું કે જે ઇન્ફોર્મેશન છે એના કરતા મિસઇન્ફોર્મેશન વધારે છે અને સરકાર પોતે જ મિસઇન્ફોર્મેશન ફેલાઈ રહી છે. એક બાજુ એફિડેવિટમાં કહે છે 12 તારીખની એફિડેવિટ છે, 12 તારીખની એફિડેવિટમાં કહે છે મા કાર્ડ ચાલશે અને હોસ્પિટલો પર એવા કોઈ મેસેજ નથી, એવા કોઈ કન્ફર્મેશન નથી. 13 તારીખની એફિડેવિટ છે એમની અને એમાં એવું કહે છે કે ચાલશે અને હોસ્પિટલ સુધી ઇન્ફોર્મેશન નથી અને ન્યૂઝપેપર્સમાં બધે આવ્યું એના લીધે કેઓસ થાય છે. લોકો ટ્રીટમેન્ટ માટે જાય છે તો એમને મળતી નથી. અને બીજું એક સર ધર્મેન્દ્ર બોલું છું. એફિડેવિટ ના બેઝ પર એ લોકો ટ્રીટમેન્ટ તો મેળવી શકે ને? એફિડેવિટ બધા આની અંદર તો એમણે કીધેલું છે. એફિડેવિટ સ્ટેટ ગવર્મેન્ટ એવું કીધું છે પણ ત્યાં ડાયરેક્શન્સ એમના સ્ટેટ ગવર્મેન્ટના નોટિફિકેશન કે એના ઓર્ડર્સ જવા જોઈએ એ ઓર્ડર્સ ત્યાં પહોંચ્યા નથી. વાત બરોબર તમારી, ઓર્ડર પહોંચ્યા નથી પણ એફિડેવિટમાં તો કીધું તો છે ને કે ભાઈ મા કાર્ડ ના જે આ બીજી જે ગવર્મેન્ટ નો પ્લાન છે. પ્રોબ્લેમ ત્યાં જ આવે છે ને કે હોસ્પિટલ્સ એ લોકો લેવા તૈયાર નથી કારણ કે એવું કે છે અમને એવી કોઈ ઇન્ફોર્મેશન નથી. મેં એટલે જ કીધું ને કે ઇન્ફોર્મેશન કરતા વધારે મિસઇન્ફોર્મેશન છે સ્ટેટ ગવર્મેન્ટના તરફથી. ધેટ હેઝ ટુ બી ચેન્જ્ડ. એ લોકોએ હવે ક્લેરિટી સાથે બહાર આવવું જોઈએ અને કહેવું જોઈએ કે ભાઈ આ બાબત આવી રીતે થશે. નો વન સેડ યુ કે તમે આવું કરો, પણ તમે કર્યું છે તો એટલીસ્ટ ત્યાં ગ્રાઉન્ડ લેવલ સુધી એ વસ્તુ પહોંચવી જોઈએ. સરકારે માત્ર એટલું કીધું છે કે મા કાર્ડની અંદર આ બીમારીઓ અમે કવર કરી રહ્યા છે. હોસ્પિટલને ઇન્સ્ટ્રક્શન આપ્યા છે નથી આપ્યા હજી. હોપફુલી ચલો નેક્સ્ટ હિયરિંગમાં કંઈક આપણને ક્લેરિટી આવી જશે એવું આપણે માનીએ. બીજા બે મહત્વના મુદ્દા તમારી વાતમાં જે આવ્યા એ આપણે ફોરવર્ડ કર્યું છે આપણે રિપ્રેઝન્ટેશન, એટલે લેટ અસ સી. બીજા એક મુદ્દો જે આરટીઆઈ સાથે સીધો રિલેટેડ નથી પણ બહુ જ અગત્યનો જે એ આવે છે કે આધાર વગર ના રામડેસિવિર મળશે ના વેક્સિન મળશે. આ બહુ મહત્વની બાબત થાય છે કેમ કે આજે પણ હું જ્યારે દેવગઢ બારિયામાં કે દાંતામાં અમે કામ કરીએ ત્યાં ઉંમરલાયક લોકો, વિકલાંગ લોકો, જેમના આંખની કીકીનું પણ એ નથી, એટલે અંધ લોકો અને બધી રીતે વિકલાંગ હોય એવા કે જેમના અંગૂઠાના નિશાનો આવતા જ નથી, એવા કેટલાય લોકો છે જે આધાર નથી. અને આધાર નથી તો આ બધામાંથી એક્સક્લુડ થવું આપણને સિમ્પલ વસ્તુ નથી. જ્યારે એ પોતાનું વ્યક્તિ ત્યાં હશે અને એને આધાર વગર આ વસ્તુ નહીં મળે એવું ત્યારે ખબર પડે ત્યારે તો એના જીવવાના અધિકાર સાથે આવીને એટલે જીવવાનું જ એને જ્યારે નકારતા હોય એવું થઈ જાય છે. મેં પણ આપની જોડે એક્ઝામ્પલ શેર કર્યો કે વી ફેસ ધ સેમ પ્રોબ્લેમ આ ઝાયડસમાં જ્યારે રેમડેસિવિર લેવા ગયા ત્યારે એક લેડી પેશન્ટ હતા, એમને પાસે આધાર કાર્ડ નહોતું અને એમને ના પાડી દીધી. અમે કીધું આ ઇલેક્શન કાર્ડની કોપી આપીએ છીએ તમને, તમારે આઈડેન્ટિટીની જરૂર છે કે તમારે આધારની જરૂર છે? પહેલો પ્રશ્ન. અને બીજું કે વી આર નોટ આસ્કિંગ ફોર એની સબસિડી.
તમે જે પ્રાઇસમાં એમઆરપીમાં તમે આપવાના છો, અમે એમઆરપીમાં તમારી પાસેથી લેવાના છીએ. કોઈ તમારી પાસે સબસિડી અમે માંગી નથી રહ્યા. તો આધાર કાર્ડ ઇઝ રિક્વાયર્ડ કે જ્યાં અમે કોઈ ગવર્મેન્ટ સબસિડીની બેનિફિટ માંગતા હોઈએ કે એવું કોઈ પ્રશ્ન હોય ત્યારની વાત છે. સો યુ કેનોટ સે નો ફોર ધેટ. એટલે પછી એ લોકોએ એમના હાયર લેવલ ઉપર એ ડિસ્કશન કરીને દેન દે પ્રોવાઇડેડ અસ વિથ ધી. બટ આ પ્રોબ્લેમ યુ આર રાઈટ કે આ પહેલા આરટીપીસીઆર વગર નહોતા મળતા એટલે લોકોએ ફેસ કરવી પડી પ્રોબ્લેમ્સ. પછી કારણ કે એના પછી ઓપ્શન પેશન્ટના રિલેટિવ માટે એ જ રહી જાય કે તમે બ્લેક માર્કેટમાંથી પરચેસ કરો અને તમારા પેશન્ટને સેવ કરો. અને એ કરવા માટે દેન યુ પે લાઈક 1000 રૂપિયાના ઇન્જેક્શનના કે 4000 રૂપિયાના ઇન્જેક્શનના તમે 17000, 15000, 12000 એક વાઇલના પે કરતા હો. દેટ ઇઝ નો ડાઉટ ઇનહ્યુમન ઓલ્સો, પણ બીકોઝ ઓફ નોન કન્સિસ્ટન્ટ જે પોલિસીઝ હોય છે એના લીધે આ પ્રોબ્લેમ્સ ઊભી થાય છે. વાત સાચી. આ પણ મહત્વનો મુદ્દો છે અને ગુજરાતમાં જનસ્વાસ્થ્ય અભિયાન કરીને આખું આરોગ્ય ઉપર કામ કરતા જેટલા પણ હેલ્થ એક્ટિવિસ્ટ ઓર્ગેનાઇઝેશન્સ છે કે આરોગ્યની સેવા પૂરી પાડતી ઓર્ગેનાઇઝેશન્સ છે, સેવાભાવી સંસ્થાઓ, એ લોકો બધા જનસ્વાસ્થ્ય અભિયાનમાં જોડાયેલા છે. અને આજના ચર્ચાના સંદર્ભમાં આ મુદ્દાઓ હું ચોક્કસ એમની સાથે શેર કરશું. અને એ વખત સરકાર સાથે લઈને બેસતા હોય છે બહુ અગત્યના મુદ્દાઓ સાથે. એટલે જો એ પણ એડવોકેસીમાં આ મુદ્દામાં મદદ કરશે તો ઇનફેક્ટ આ ઇન્સિડન્ટ વિશે મેં બારને પણ મેં રિક્વેસ્ટ કરી છે. અને દિવસે જે 15 તારીખની હિયરિંગ પછી આ નોટિફિકેશન આવ્યું કે આરટીપીસીઆર વાળું, બટ આ અધારનું હજી સુધી ક્લેરિટી નથી આવ્યું. મેં બારને થ્રુ પણ રિક્વેસ્ટ કરી છે કે યુ પ્લેસ ઇટ બિફોર ધી ચીફ જસ્ટિસ કે તમે આ બાબતે ધીસ શુડ નોટ બી કમ્પલસરી. અને એક પ્રશ્ન બીજો છે આપણા જે કોવિડને લાગતું છે એ ડેથ ઓડિટ કમિટીઝનું છે. કે જેમાં આઈસીએમઆર ગાઈડલાઇન્સ એવું કહે છે કે ઇવન ઇફ કોમોર્બિડિટી સાથે ડેથ હોય તો પણ એને કોવિડ હોય અને પોઝિટિવ હોય અને કોમોર્બિડિટી હોય તમારે પોઝિટિવના કેસમાં જ ગણવું પડે એને. બટ અવર ગવર્મેન્ટ ઇઝ નોટ ડુઈંગ ધેટ. એ આઈસીએમઆર ગાઈડલાઇન્સ મારી પાસે છે, હું તમને શેર કરી છે પણ. હા, પ્લીઝ શેર કરજો. જી. આ ડેથ ઓડિટ કમિટીના નામે પણ નંબર્સ બધા છુપાવવામાં આવી રહ્યા છે, બીજું કંઈ નથી. વાત સાચી. સર, મારી એક રિક્વેસ્ટ છે, તમે આ જો આગળ ધ્યાનમાં લાવતા હોય તો એમાં કઈ મા કાર્ડ ને મળી રહે ને તો એ પબ્લિક માટે બહુ ઉપયોગી થઈ જશે. ના, આઈ થિંક આ 20મી તારીખે હિયરિંગમાં લગભગ કઈ આ બાબતે વી વિલ હેવ ક્લેરિટી. થેન્ક યુ સર. થેન્ક યુ. આજની ચર્ચા ખૂબ બહુ અગત્યની રહી છે. બધા અગત્યના પોઈન્ટ્સ આવ્યા છે અને આપણે આ મુદ્દો બહુ એટલો મહત્વનો છે કે ભલે ચર્ચા આજે આપણે 1.5 કલાક જ કરી, પણ આ મુદ્દાની જે કામ કરવાના મુદ્દાઓ છે એ બહુ એનાથી બહાર નીકળ્યા છે. અને મને બિલકુલ ખાતરી છે કે આપણે જે પણ મુદ્દાઓ આવે છે એમાં સાથે મળીને આગળ જતા કામ કરશું. અને જ્યાં આપણને માર્ગદર્શનની જરૂર પડે ત્યાં આપણે પુનિતભાઈનો પણ સંપર્ક કરશું. 99-240-85-000 હેલ્પલાઇન નંબર લગભગ બધાની પાસે છે. ચેટમાં પણ મેં ટાઈપ કર્યો. એના ઉપર તમે મેસેજ કરજો. એટલે વોટ્સએપથી તમે જે આ સેક્ટર મુદ્દાનો જે ચાર્ટર છે, આ જજમેન્ટ છે જે ફોર્ટિસ હોસ્પિટલનું છે અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના જે પોતાના ગાઈડલાઇન્સ છે રેકોર્ડ રાખવાના સંદર્ભમાં, એથિક્સ અને કોડ ઓફ કન્ડક્ટના સંદર્ભમાં એ પણ મોકલી દઈશું. જો કે મુશ્કેલી આ છે કે આ ઇંગ્લિશમાં છે એટલે એનું એક ગુજરાતી સરળ વાળું પણ આપણે કરવું પડશે અને આમાં ખૂબ બધા ઇંગ્લિશ શબ્દો આવે છે એટલે એ પણ મુશ્કેલી પડે છે. પણ એનું કંઈક રીતે એક ગુજરાતી સરળ નાનું આપણે કરીએ એવું આપણે રાખીએ. આ જે પુનિતભાઈનું લેક્ચર છે આજનું અને આપણી ચર્ચા એને પણ આપણે એક રેકોર્ડ કર્યું છે એટલે આપણે એને યુટ્યુબ ઉપર કરીને એ લિંક પણ બધાની સાથે શેર કરશું. ફેસબુકના માધ્યમથી પણ લોકો એને પછી પણ રેફર કરી શકશે અને માર્ગદર્શન મેળવી શકશે. જે લોકો જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો એમ સૌનો આભાર. અને ખાસ પુનિતભાઈનો અમારા સૌ વતીથી તમારો પુનિતભાઈ ખૂબ આભાર. પણ તમને અમે હેરાન કરતા રહીશું કેમ કે આ મુદ્દામાં અમને મદદ જોઈએ છે. અને એટલે આ એડવોકેસીમાં, આ વાતચીતમાં અને 2-3 મુદ્દાઓ સાંકળીને આપણે પ્રાઇવેટ હોસ્પિટલો કરતાં પણ જે પ્રાઇવેટ સારવાર આપતી જે પણ સંસ્થાઓ છે એમને વધારે ટ્રાન્સપરન્ટ અને એકાઉન્ટેબલ બનાવી શકીશું. અને આ એક જાહેર હિતનો મુદ્દો તો છે જ, માનવ અધિકારનો મુદ્દો છે અને લોકોના જીવવાના અધિકારનો મુદ્દો છે. એટલે આપણે બધા સાથે મળીને આમાં વધારે પ્રયત્નો કરતા રહીશું. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ પુનિતભાઈ. થેન્ક યુ પુનિતભાઈ.
વેલકમ. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ.